નમસ્કાર મિત્રો, હું નિકુલ રાવલ આપ સૌને વર્લ્ડ ઇન બોક્સ પર આવકારું છું। આજે આપણે કરંટ અફેર્સ લેક્ચર નંબર 159માં ખાસ મહત્વના 118 MCQ સોલ્વ કરવાના છે। દોસ્તો, આજનો લેક્ચર પણ તમારા માટે ખાસ ઉપયોગી છે। અગાઉ પણ 31મી માર્ચ 2026ના દિવસે દોસ્તો આપણે લેક્ચર નંબર 156 અપલોડ કરેલો છે, જે અંતર્ગત છેલ્લા 5 મહિનાની ખાસ મહત્વપૂર્ણ કહી શકાય એવી વિગતોમાંથી આપણે 500 જેટલા MCQ સોલ્વ કર્યા છે। આશા રાખું છું કે આપે એ લેક્ચર જોયો હશે અને આપને પસંદ પણ આવ્યો હશે। આજે દોસ્તો આ 5 મહિના ઉપરાંતની સાથોસાથ છેલ્લા કેટલાક દિવસોમાં ખાસ મહત્વની જે ઘટનાઓ ઘટી છે એમાંથી આપણે નવા 118 પ્રશ્નોને પસંદ કર્યા છે અને આ પ્રશ્નો પણ તમને આવનારા સમયની PSI પરીક્ષા જે એકદમ નજીક છે દોસ્તો તેમાં ખાસ ઉપયોગી સાબિત થઈ શકશે। આ ઉપરાંત દોસ્તો તમને CCEની પરીક્ષા, જૂન મહિનામાં લેવાનારી GPSC ક્લાસ 1-2ની પ્રિલિમ્સ પરીક્ષા, પોલીસ કોન્સ્ટેબલ, આ બધી જ પરીક્ષાઓમાં આ પ્રશ્નો ખૂબ ઉપયોગી સાબિત થશે। એટલે જે મિત્રોએ પહેલા 500 ક્વેશ્ચન્સ કરેલા છે અને એ ઉપરાંત આ 118 ક્વેશ્ચન્સ કરે એટલે છેલ્લા 5 મહિનાના સમજી લો કે ભાઈ 600 જેટલા પ્રશ્નો એ વિદ્યાર્થી તૈયાર કરી લે છે। હવે પરીક્ષાઓ નજીક છે એટલે આપણે વધારે ચર્ચા નથી કરતા, આખો લેક્ચર જોઈ લેજો અને ખૂબ અગત્યની જે ચર્ચાઓ કરીએ છીએ એને ધ્યાનપૂર્વક યાદ રાખવાનો પ્રયત્ન કરજો। તો સૌથી પહેલો પ્રશ્ન લઈએ દોસ્તો। તાજેતરમાં જ ભારતના ચૂંટણી પંચે ECI નેટ નામનું એક ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરેલું છે, તે શું છે? દોસ્તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કારણ કે આ ઘટના છે એ 22મી જાન્યુઆરી સાથે જોડાયેલી છે। 22 જાન્યુઆરી 2026ના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ચૂંટણીની પ્રક્રિયા સાથે સંબંધિત એવી અલગ અલગ 40થી પણ વધારે પ્રકારની સેવાઓ છે એને ઓનલાઈન એક જ વેબસાઇટ સાથે સંલગ્ન કરવામાં આવ્યું છે। એ જે ઓનલાઈન પોર્ટલ છે દોસ્તો તેના માટે ECI નેટ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે। એટલે આ જે પહેલો ઓપ્શન છે તમારો સાચો ઓપ્શન આવશે કે ECI નેટ છે ભારતીય ચૂંટણી પંચ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવેલું એક એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ છે અને જેમાં 40થી પણ વધારે જેટલી ચૂંટણી સેવાઓને એક જ એપ્લિકેશન અથવા એક જ વેબસાઇટ અથવા એક જ વેબ પોર્ટલ કે એક જ ડિજિટલ પોર્ટલ ઉપર એકીકૃત કરવામાં આવેલ છે। એટલે આ એક પ્રકારે અત્યારે જેમ ડિજિટલ ગવર્નન્સનો સમયગાળો છે દોસ્તો, તો એને ધ્યાનમાં રાખી અને આ કરંટ અફેર્સનો ખાસ મહત્વનો મુદ્દો બને। તમે સાયન્સ ટેકનોલોજી ભણતા હો તો ICTના ચેપ્ટરમાં પણ આ વાત જોડાઈ શકે છે, એટલે આ ખાસ ધ્યાન રાખજો। 22મી જાન્યુઆરીનું કરંટ છે। સી વિજિલ એપ્લિકેશનનો મુખ્ય હેતુ શું છે? આ પણ એપ્લિકેશન છે અને એ ખાસ ચૂંટણીની પ્રક્રિયા સાથે જ સંકળાયેલી છે। દોસ્તો આપણા દેશમાં ઘણી બધી ચૂંટણીઓ સતતપણે ચાલતી હોય, જેમ કે અત્યારના સમયે આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલે જ છે અને એ સિવાય પણ ભારતમાં 4 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વર્ષ 2026માં ચૂંટણીઓનું આયોજન છે। તો આ ચૂંટણીની પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે ચૂંટણી કમિશન દ્વારા દોસ્તો અમુક ચોક્કસ નિયમો બનાવવામાં આવતા હોય અને એને આપણે આચાર સંહિતા કહેતા હોઈએ છીએ। એટલે કે આ નિયમો દરેકે પાલન કરવાના છે। મોડલ કોડ ઓફ કન્ડક્ટ MCC પણ કહેતા હોઈએ। જો કોઈ ઉમેદવાર કે જો કોઈ રાજકીય પક્ષ એ આ આચાર સંહિતા ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો એની ફરિયાદ નાગરિકો નોંધાવી શકે એટલા માટે સી વિજિલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલી છે। એટલે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીએ, ડી ઓપ્શન તમારો સાચો ઉત્તર આવશે। ચૂંટણી દરમિયાન મોડલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે જે આચાર સંહિતાના નિયમો છે તેની ઉલ્લંઘનની ફરિયાદ કરવા માટેની મોબાઈલ એપ્લિકેશન છે। અહીંયા તમે જ્યારે પણ ફરિયાદ નોંધાવશો દોસ્તો ત્યારે 100 મિનિટની અંદર જ ચૂંટણી કમિશનના અધિકારીઓ આ ફરિયાદને ધ્યાનમાં રાખી અને કોઈ ચોક્કસ પ્રકારની એક્શન લેશે। એટલે ECI નેટ અને સી વિજિલ આ બંનેનો સંબંધ ચૂંટણીની પ્રક્રિયા સાથે છે। ન્યૂકેસલ બીમારી કયા વાયરસથી થાય છે? દોસ્તો તાજેતરમાં દુનિયાના કેટલાક ખાસ પ્રકારના પ્રદેશ અને દેશોમાં પક્ષીઓ બીમાર પડી રહ્યા છે, ખાસ કરીને મરઘી, ચિકન છે એ બીમાર પડે છે અને એમની ડેથ થઈ રહી છે। તો આ પ્રકારની ન્યૂકેસલ બીમારી દોસ્તો આપણને કયા વાયરસને લીધે જોવા મળે છે? ખાસ યાદ રાખજો, એવિયન પેરામાઇક્ઝો વાયરસ ટાઈપ 1। એટલે આ ટાઈપનો સવાલ જનરલ સાયન્સના કરંટ અફેર્સમાં આપણે જોડી શકીએ છીએ, બરાબર। તો આ પક્ષીઓમાં અત્યારે જે ન્યૂકેસલ બીમારી જોવા મળી એ 4 નંબરનો પ્રશ્ન જોવો કે ભાઈ તાજેતરમાં 2026માં ન્યૂકેસલ બીમારીના મોટો જે પ્રભાવ કે પ્રકોપ એ તમને કયા ક્ષેત્રમાં જોવા મળ્યો?
તો ભારતના કેરળમાં નહીં આવે દોસ્તો, યુરોપ વિસ્તાર છે એ સાચો જવાબ આવશે. મોટાભાગના વિદ્યાર્થીઓને ચીન પણ દેખાશે, કારણ કે ઘણી બધી બીમારી છે એ ચીનથી શરૂ થતી હોય. પણ યુરોપની અંદર ધ્યાન રાખજો, પોલેન્ડ, જર્મની, સ્પેન વગેરે દેશો છે તેમાં અત્યારે ન્યૂ કેસલ બીમારીના ઘણા બધા કેસ જોવા મળ્યા છે. દરેક પ્રકારની સરકારે પોતપોતાની રીતે સારી ગાઈડલાઇન્સ પણ જાહેર કરી છે મિત્રો. બીજું, ભારતમાં છે ને મોટાભાગે નવી જે વાયરસજન્ય બીમારી હોય કેરળથી પ્રવેશ પામતી હોય, એટલા માટે અહીંયા આપણે સ્પેશિયલી ભારતના કેરળમાં હું લખ્યું. આવું એટલા માટે કે કારણ કે કેરળના મોટાભાગના જે લોકો હોય એ દુનિયાભરના દેશોમાં કામ ધંધા અર્થે ગયેલા હોય છે, એટલે સતત આવજા એ લોકોની ભારતમાં રહેતી હોય છે. એટલા માટે મોટાભાગની બીમારી જે નવા કેસીસ છે કેરળથી આપણને જોવા મળતા હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જે ભારતના રક્ષા ક્ષેત્ર સાથે, ડિફેન્સના ક્ષેત્ર સાથે જોડાયેલો છે. INS અરિદમન એ કયા પ્રકારનું સબમરીન છે? મિત્રો, સબમરીન એટલે પાણીની અંદર કામગીરી કરતું બહુ જ વિશાળ જહાજ હોય એને આપણે સબમરીન કહેતા હોઈએ. હવે સબમરીન છે દોસ્તો, તો ભારત પાસે ઘણી બધી અગત્યની સબમરીન છે, પણ એ અંતર્ગત મિત્રો ખાસ આપણે યાદ રાખવું પડશે, અરિહંત વર્ગની જે સબમરીન છે દોસ્તો એ ભારતની સુરક્ષા માટે ખાસ મહત્વની છે. એના અંતર્ગત અત્યાર સુધીમાં INS અરિહંતને આપણે લોકોએ 2016માં દેશની સેવામાં સમર્પિત કરેલી છે. ત્યારબાદ 2024માં INS અરિઘાતને દેશની સેવા માટે સમર્પિત કરી છે, અને 2026માં જે આપણો ક્વેશ્ચન છે INS અરિદમન, બરાબર, એનું પણ વિશાખાપટ્ટનમ ખાતેથી દેશની સેવા માટે લોકાર્પણ થયેલું છે. તો એ જે છે એ ન્યુક્લિયર પાવર્ડ બેલેસ્ટિક મિસાઇલ વડે હુમલો કરી શકે એ પ્રકારની સબમરીન છે. એટલે આ જે સબમરીન છે એનો આ પ્રકાર થયો. મતલબ કે આ સબમરીન ખૂબ જ વિશાળ છે અને હજારો ટન વજન ધરાવતી છે. એટલે આ સબમરીનને ચલાવવા માટે થઈ અને ડીઝલની જે એન્જિન છે એ કામ નહીં કરે, એના માટે તમારે કમ્પલસરી ન્યુક્લિયર ટેકનોલોજીનો જ ઉપયોગ કરવો પડશે. એટલે એનું જે એન્જિન છે દોસ્તો એ વન કાઇન્ડ ઓફ ન્યુક્લિયર રિએક્ટર હશે. એટલે INS અરિદમન છે દોસ્તો એ વિશાળકાય સબમરીન છે, બરાબર ને, ન્યુક્લિયર પાવર્ડ બેલેસ્ટિક મિસાઇલ વડે હુમલો થઈ શકે એ પ્રકારની સબમરીન છે. બીજું, આ INS અરિદમન છે દોસ્તો એ પરમાણુ હથિયારો ધરાવતી જે મિસાઇલ હોય, પરમાણુ મિસાઇલ્સ, બરાબર, એના વડે હુમલો કરવા માટે પણ સક્ષમ છે. એટલે એના માટે એ K4 અને K15 જેવી પાણીની અંદરથી બેલેસ્ટિક પદ્ધતિથી બહાર નીકળી હુમલો કરવા માટેની જે મિસાઇલ છે એનું પણ કેરી ઓન કરે છે, એ પણ પરિવહન પોતાની સાથે કરે છે. એટલે આ જે ક્વેશ્ચન છે દોસ્તો તેનો જવાબ B આવશે. ઇસરો દ્વારા ચલાવવામાં આવતા યુવિકા કાર્યક્રમનું પૂરું નામ શું છે? મિત્રો, હવે જુઓ, આ સવાલ છે એ બે એંગલમાં પૂછી શકાય. જો કે ઓલરેડી આ પ્રશ્ન અગાઉની ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલો પણ છે. કારણ એ છે કારણ કે યુવિકા કાર્યક્રમ એ દર વર્ષે ચલાવવામાં આવતો કાર્યક્રમ છે. દર વર્ષે મે મહિનામાં, બરાબર, આ કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે. તમને એમ થાય કે સર અત્યારે તો એપ્રિલ મહિનો છે, મે મહિનો તો આની પછીના સમયમાં આવશે, તો એ ભલે આવતા સમયમાં પણ એનું નોટિફિકેશન, વિદ્યાર્થીઓની જે પસંદગી એ બધી ઓલરેડી થયેલી છે, એની જાહેરાત થઈ ચૂકી છે. એટલા માટે થઈ અને મે મહિનાની ઘટના અત્યારે પણ ચર્ચામાં રહે છે. તો હવે આ પ્રશ્ન બે રીતે પૂછી શકાય. યુવિકા કાર્યક્રમ છે એનું પૂરું નામ પૂછી શકાય, બરાબર, અને બીજી રીતે પૂછે કે યુવિકા નામનો કાર્યક્રમ કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે, તો તમારો જવાબ ઇસરો હોવો જોઈએ. તો સૌથી પહેલા આપણે યુવિકાનું પૂરું નામ જોઈએ, યુવા વિજ્ઞાની કાર્યક્રમ. તો જુઓ તો ભાઈ, યુવા વિજ્ઞાની કાર્યક્રમમાં 4 માંથી કયા ઓપ્શનમાં બંધ બેસે છે? B માં, યુવા વિજ્ઞાની કાર્યક્રમ. હવે જો ધ્યાનથી, એકદમ ધ્યાનથી, અહીંયા બધામાં કોમન શું છે? યુવા અને કાર્યક્રમ. મતલબ કે જે વચ્ચેનો શબ્દ છે એ જ બદલાણો છે. એટલે આવું બધું ખાસ ધ્યાન રાખવું. જેમ કે અહીંયા વિજ્ઞાની છે, અહીંયા વિકાસ છે, વિદ્યા છે, અને અહીંયા વિજ્ઞાન છે. એટલે વિજ્ઞાની અને વિજ્ઞાન એકદમ નજીક નજીકના ઓપ્શન્સ જ આપણે ફિટ કરેલા છે, પણ તમારે યાદ રાખવાનું છે યુવા વિજ્ઞાની કાર્યક્રમ. હવે જો દોસ્તો, આ કાર્યક્રમ 2019 થી શરૂ કરવામાં આવેલો છે. કયા વર્ષથી? 2019 થી. આ કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 9 ની પરીક્ષાઓ જેમણે આપી, બરાબર, અને હવે એ લોકો આવતા વેકેશનને ક્રોસ કર્યા બાદ એ લોકો જ્યારે 10મા ધોરણમાં જવાના છે, એટલે 9મા ધોરણની પરીક્ષાઓ આપેલા જે વિદ્યાર્થીઓ હોય આખા ભારતમાંથી દરેક રાજ્ય દીઠ 3 વિદ્યાર્થીઓની પસંદગી થાય, બરાબર, અને 3 વિદ્યાર્થીઓ જે છે દરેક રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 3 વિદ્યાર્થીઓની પસંદગી થાય. અને એ પસંદગીની પ્રક્રિયા છે ને આખી લાંબી છે. એમાં 8મા ધોરણના માર્ક્સને ધ્યાનમાં રાખવામાં આવે, આ ઉપરાંત ઓનલાઈન ઇન્ટરવ્યુ જેવા સેશન્સ પણ રાખવામાં આવે. પછી 3 વિદ્યાર્થીઓ પસંદ થાય. એ વિદ્યાર્થીઓને 15 દિવસ સુધી ઓફલાઈન મોડ ઉપર
ઇસરોના કોઈ અગત્યના 7 પૈકી જે મહત્વના સેન્ટર્સ હોય એ પૈકી જે નજીકનું સેન્ટર વિદ્યાર્થીને પડતું હશે ત્યાં સરકારના ખર્ચે 15 દિવસની ટ્રેનિંગ તાલીમ આપવામાં આવશે. મતલબ વેકેશન ત્યાં તમારે પસાર કરવાનું છે અને ઇસરોની કામગીરી કેવી રીતે થાય છે એ જોવાનું છે, તેની સાથે જોડાવાનું છે. ત્યાં તમને માર્ગદર્શન મળે. ભવિષ્યમાં તમે ઇસરોમાં વૈજ્ઞાનિક બનવા ઈચ્છો કે એન્જિનિયર બનવા ઈચ્છો તો એના માટે તમારે કેવી લાઈન લેવાની, આ બધી માર્ગદર્શન છે એ તમને આ યુવા વિજ્ઞાની કાર્યક્રમમાં આપવામાં આવતું હોય છે. એટલે આ પણ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ તમે લોકો ધ્યાને રાખજો. ત્યારબાદ વર્ષ 2026માં વિશ્વ સ્વાસ્થ્ય દિવસની થીમ શું રાખવામાં આવી છે? આપણને ખ્યાલ છે મિત્રો કે દર વર્ષે આપણે 7 એપ્રિલને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. આવું એટલા માટે કારણ કે ભાઈ 7 એપ્રિલ 1948ના દિવસે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO ની સ્થાપના થયેલી છે. તો દર વર્ષે 7 એપ્રિલ આવે છે અને દર વર્ષે 7 એપ્રિલ આવે એટલે આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવીએ છીએ અને એની કોઈ ચોક્કસ થીમ હોય. તો અહીંયા જે સી ઓપ્શન છે, ટુગેધર ફોર હેલ્થ સ્ટેન્ડ વિથ સાયન્સ, એ આ વખતની વિશ્વ સ્વાસ્થ્ય દિવસની થીમ છે. એકદમ ધ્યાન રાખજો, બિલકુલ પણ ભૂલતા નહીં તમે લોકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 8, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 2026ની વૈશ્વિક કક્ષાની વન હેલ્થ સમિટ કયા દેશમાં આયોજિત કરવામાં આવી? તો જો દોસ્તો, ફ્રાન્સ દેશ છે ત્યાં અત્યારના ધોરણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 2026ની વર્લ્ડ લેવલની જે ઉજવણી કરવામાં આવી. આ વાત આપણે ભૂલવાની નથી. ઓકે, આ એકદમ મહત્વનો મુદ્દો બને છે. ફ્રાન્સ દેશ છે એ આપણે ધ્યાને રાખીશું. એટલે તમને આ પ્રકારનો સવાલ પણ આવે, મતલબ મેં જે આખું વાક્ય લખ્યું એ ન પણ આવે, સીધું અહીંયાથી ક્વેશ્ચન આવે. વન હેલ્થ સમિટ છે એનું આયોજન ક્યાં થયું છે? તો કે ફ્રાન્સમાં થયું છે. બરાબર. તો આ કદાચ આ ટાઈપનો પ્રશ્ન મેં જે 500 ક્વેશ્ચન્સ ભણાવ્યા છે એમાં પણ આપણે કવર કર્યો છે, પણ એમ છતાં કદાચ થોડાક અલગ એંગલથી આપણે અહીંયા એને ધ્યાને રાખીએ છીએ. બીજું જુઓ દોસ્તો, ફ્રાન્સમાં અત્યારના સમયે છે ને G7 દેશોની ઘણી બધી મીટિંગો ચાલી રહી છે. આ G7 એટલે ગ્રુપ ઓફ 7 ઇકોનોમીઝ. બરાબર, એટલે કે 7 દેશો અથવા 7 અર્થવ્યવસ્થાઓનો સમૂહ. અને આ વર્ષે 2026ની જ્યારે હું વાત કરું તો 2026માં આ જે G7 ગ્રુપ છે તેની અધ્યક્ષતા છે એ ફ્રાન્સ દ્વારા થઈ રહી છે. એટલે મોટાભાગની સમિટ છે યુરોપમાં તમને ફ્રાન્સમાં આ વર્ષે જોવા મળશે. હવે આ G7માં જે 7 દેશો છે એમાં કોનો કોનો સમાવેશ થાય એ પણ કદાચ પરીક્ષામાં પૂછી શકાય. ભલે તેમાં ભારત મેમ્બર નથી અને એમ છતાં આપણે ધ્યાન રાખવું પડે. તો જો ધ્યાન રાખજો, કેનેડા, ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એટલે આ જે 2 દેશ છે ઉત્તર અમેરિકા ખંડના દેશો છે, યાદ રાખીએ. ત્યારબાદ જે ખાસ અગત્યના જે 4 દેશોની પછી જે આવશે યુરોપના છે, જેમ કે એક દેશ છે ફ્રાન્સ, પછી યુકે, ઇટલી, જર્મની અને એકમાત્ર એશિયાનો દેશ છે જાપાન. તો જો દોસ્તો, ખાસ તમે લોકો આ વાતને સમજી લેજો અને નોંધી લેજો કે G7માં કયા 7 દેશો હોય અથવા કઈ 7 અર્થવ્યવસ્થા હોય તો એ તમારે આ નામ છે એકવાર એમાંથી થ્રુ આઉટ થઈ જવું પડશે. ચાલો વધીએ આગળ. તાજેતરમાં કઈ હાઈકોર્ટે ન્યાયિક નિર્ણયો અને જજમેન્ટ ડ્રાફ્ટિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુક્તિ પોલિસી જાહેર કરી છે? બી ઓપ્શન, ગુજરાત હાઈકોર્ટ. દોસ્તો, ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં જ એઆઈનો ઉપયોગ કરીને જે ડિસિઝન લેવાની આખી કે ચુકાદો તૈયાર કરવાની કે ચુકાદો ડ્રાફ્ટ કરવાની જે કાંઈ કામગીરી ચાલતી હતી એની ઉપર કોર્ટે સ્ટ્રિક્ટ ના પાડી છે કે ભાઈ આ પ્રકારનું કામ આપણે એઆઈને નહીં સોંપી શકીએ. નિર્ણયો કે ડ્રાફ્ટ તૈયાર કરવા, ચુકાદાઓનું આખું જે માળખું તૈયાર કરવું, એમાં સંપૂર્ણપણે માનવીય અભિગમ અને માનવીની વિચારધારાને જ આપણે ઉપયોગમાં લઈ શકશું. એઆઈની મદદથી તર્ક શોધવાના નથી. એટલે ગુજરાત હાઈકોર્ટ આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન થશે તમારી આવનારા સમયની પરીક્ષામાં, એટલે એને ખાસ તમે લોકો ધ્યાને રાખજો. તાજેતરમાં આઈપીએલ રમતો જે ચાલે છે તેમાં 200 વિકેટ મેળવનારો સૌ પ્રથમ ફાસ્ટ બોલર કોણ છે? તો ભુવનેશ્વર કુમાર, બી ઓપ્શન, જે રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી રમે છે અને એનું વતન ઉત્તર પ્રદેશ છે. બરાબર. તો આ જે વ્યક્તિ છે એ આઈપીએલના ઇતિહાસમાં પહેલો એવો બોલર છેલ્લા 19 વર્ષની અંદર બને છે મિત્રો કે જે ફાસ્ટ બોલર થઈ અને 200 વિકેટ પ્રાપ્ત કરે છે. બરાબર. મતલબ મોટા ભાગે જે બોલર્સ લોકો છે એમાં મોટા ભાગે સ્પિનરને વધારે વિકેટ મળે છે આઈપીએલની અંદર, પણ પહેલો આ વ્યક્તિ છે ભુવનેશ્વર કુમાર. તો એને આપણે ખાસ ધ્યાન રાખશું. તમે ક્રિકેટના રસિયા હશો, ક્રિકેટ તમને ગમતી હશે, આઈપીએલની મેચો જોઈ પણ લેતા હશો, મને કમેન્ટ્સ કરજો કે આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ મેળવનારો બોલર કોણ છે, એનું નામ તમારે મને કમેન્ટમાં કરવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે ઇકોનોમી સાથે સંકળાયેલો એક ખાસ પ્રશ્ન જોઈ લઈએ. વર્ષ 2025-26માં ભારતના
જે મુખ્ય 12 બંદરો છે 13મું અત્યારે બની રહ્યું છે, બરાબર. મુખ્ય 12 બંદરોએ કુલ કેટલા મિલિયન ટન કાર્ગો એટલે કે માલ સામાન હેન્ડલ કર્યો, એટલે કે કેટલો માલ સામાન આપણા દેશમાં આવ્યો, કેટલો અહીંયાથી આપણે બહાર મોકલ્યો. તો જો ટોટલ 12 બંદરોનો ભેગો આપણે હિસાબ કરીએ તો 2025-26 નું જે નાણાકીય વર્ષ છે એમાં 915.17 મિલિયન ટન એટલો કાર્ગો હેન્ડલિંગ ભારતે કર્યું છે. એટલે તમને આ આટલું લાંબો પ્રશ્ન ન પણ પૂછાય, સીધું એટલું જ આપે કે 2025-26 માં ભારતની ટોટલ કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી કેટલી થઈ, 915.17 મેટ્રિક મિલિયન ટન એટલું આપણે લોકોએ કાર્ગો હેન્ડલ કર્યું. એટલે જો અહીંયા છે ને આ પ્રશ્ન સીધો આંકડાકીય વાતનો છે, આમાં બીજું કઈ લોજિક નથી. આમાં તમારે આ આંકડો યાદ રાખવાનો છે, બરાબર. 915.17 જો 15 ની જેવું જ છે, આ આંકડો એની નિયર બાય જ છે 15.17, તો એમ તમને યાદ રહી જશે. હવે જો જે 12 મુખ્ય આપણા બંદરો છે, તો આ 12 મુખ્ય બંદરો પૈકી તમને એવો પણ સવાલ આપી શકે કે કયા બંદરે સૌથી વધુ કાર્ગો છેલ્લા એક નાણાકીય વર્ષમાં હેન્ડલ કર્યું, આ રીતનો પ્રશ્ન પણ આવી શકે. એટલે અહીંયા જો આપણે શું કરીએ છીએ કે ભાઈ 3 બંદરો જે ટોપ 3 છે ને એને ધ્યાનમાં લઈ લઈએ. તો નાણાકીય વર્ષ 2025-26 માં કાર્ગો હેન્ડલિંગમાં ટોપ 3 બંદરો કયા છે, એટલે ક્રમ મુજબ. તો એ બી ઓપ્શન તમારે ધ્યાનમાં રાખવાનો છે. સૌથી વધુ દીનદયાલ પોર્ટ એટલે જેને આપણે કંડલા બંદર પણ કહીએ છીએ 160.11 મિલિયન ટન. ત્યારબાદ પારાદીપ ઓડિશામાં અને મહારાષ્ટ્રમાં JNPA. તો આ 3 બંદરો ટોપ લેવલે છે, ટોપ 3 માં છે. મોસ્ટ IMP છે મિત્રો, ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ સુધી આ ટાઈપના પ્રશ્નો આવી જશે. તો આ રીતે આપણે યાદ રાખીએ. એટલે જો ગુજરાતનું બંદર સમગ્ર ભારતની અંદર કાર્ગો હેન્ડલિંગમાં પહેલા નંબર ઉપર છે. એટલે તમે આ ફેક્ટ જો જાણતા હો તો આ ફેક્ટને ગુજરાતના ગૌરવ સમાન કોઈ પણ એવો મુદ્દો જ્યારે તમારે લખવાનો હોય, જે નિબંધ હોય, GS હોય, એમાં પણ તમે લખી જ શકો છો. ગુજરાત છે એ ભારતનું વિકાસ એન્જિન કહેવાય છે. આ રીતની વાતને પણ સપોર્ટ આ ફેક્ટથી મળે છે, એટલે એને પણ ખાસ તમારે ધ્યાને રાખવું જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ગુજરાતમાં સૌ પ્રથમ વખત વર્ષ 2026માં કેસુડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તો આ આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? બી ઓપ્શન પીપળાવાળી વાવ, દાંતા એટલે કે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્યનું સૌથી પહેલી વખત કેસુડા મહોત્સવ નું આયોજન કરવામાં. આપણું રાજ્ય અવનવા પ્રકારના ઉત્સવો મનાવે છે, એ પૈકી કેસુડા મહોત્સવ આ વર્ષથી ચાલુ થયો છે. તો વસંત ઋતુમાં કેસુડો આવે એટલે કે હોળી ધૂળેટી ઉપર આપણે કેસુડાથી એકબીજાને રંગ લગાડતા હોઈએ. તો આ રીતે કેસુડો મહોત્સવ છે એ તાજેતરમાં માર્ચ મહિનામાં જ આયોજિત થયો છે. એટલે આ ક્વેશ્ચન આપણા માટે જાણવો જરૂરી છે. અને બીજું મહત્વ એ છે કે આ પહેલી જ વાર આયોજન થયું, એટલે આ પીપળાવાળી વાવ, દાંતા એ તમારે ધ્યાનમાં જ રાખવાનો છે એ આન્સર. તાજેતરમાં શિક્ષણ મંત્રાલય દ્વારા NCERT, બરાબર, NCERT બહુ અગત્યની સંસ્થા છે, તેને કયો દરજ્જો આપવામાં આવ્યો? હવે જો ધ્યાન રાખો, NCERT છે દોસ્તો એ ભારત સરકારની 1961ના વર્ષમાં સ્થાપિત થયેલી શિક્ષણના સંશોધન માટેની એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પરિષદ છે. તાજેતરમાં તેને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે કે ખાસ સંસ્થા, એટલે કે જે સંશોધન કરનારા વિદ્યાર્થીઓને પોતે ડિગ્રી પણ એલોટ કરી શકશે, ફેલોશિપ એલોટ કરી શકશે, PhD ની ડિગ્રી કે માસ્ટર્સ ડિગ્રી છે એ શિક્ષણના સંશોધનમાં આપી શકશે. એટલે અહીંયાથી તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વિગત છે કે NCERT સંસ્થાને ડીમ્ડ યુનિવર્સિટી એટલે કે વિશેષ યુનિવર્સિટીનો એક દરજ્જો આપવામાં આવ્યો છે. હવે જુઓ, પરીક્ષામાં NCERT નું પૂરું નામ પણ પૂછી શકાય, સ્થાપના વર્ષ પણ પૂછી શકાય. એટલે NCERT તમે કદાચ આ શબ્દ સાંભળ્યો હશે ને કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં NCERT કરી નાખવી જોઈએ. હવે NCERT એટલે હું પાછું એ ભેગું થવું જોઈએ. NCERT એક એવી સંસ્થા છે જે ભારતમાં અભ્યાસક્રમ નક્કી કરે છે, પાઠ્યપુસ્તકો છાપે છે દરેક ધોરણના. જેમ GCERT ગુજરાત સરકાર માટે, ગુજરાત રાજ્યના બાળકો માટે થઈને પુસ્તકો તૈયાર કરે, એમ NCERT નેશનલ લેવલના અભ્યાસક્રમો તૈયાર કરે. અને આ અભ્યાસક્રમો તૈયાર કરવાની સાથે શિક્ષકોને ટ્રેનિંગ આપવાનું કામ ને શિક્ષણનું સંશોધનનું કામ પણ કરે છે. એટલે NCERT નું પૂરું નામ પરીક્ષામાં પૂછાય તો આખી NCERT વંચાઈ ગઈ હોય પણ NCERT નું પૂરું નામ ન ભેગું થાય, પાછું એવો પાછો ઊંધો દાવ ન થવો જોઈએ. તો NCERT નું પૂરું નામ છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, દિલ્હી ખાતે, સ્થાપના 1961. અને અહીંયા બી ઓપ્શન છે ડીમ્ડ યુનિવર્સિટી, બરાબર. હવે ડીમ્ડ યુનિવર્સિટી છે એ મેં તમને કીધું એક ખાસ સંસ્થા છે, સરકાર, કેન્દ્ર સરકાર જ ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપી શકે. એટલે ભારતમાં જો કોઈ શૈક્ષણિક સંસ્થાને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો જોતો હોય તો એ કોણ આપી શકે? ભારતમાં ડીમ્ડ યુનિવર્સિટી જાહેર કરવાની સત્તા કોની પાસે છે?
માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર પાસે છે, બરાબર, કેન્દ્ર સરકાર પાસે. એટલે આ જે સી ઓપ્શન છે એ તમારો સાચો આન્સર આવશે કે ભાઈ યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની ભલામણ પર કેન્દ્ર સરકાર પાસે છે. રાજ્ય વિધાનસભા એની પાસે ધ્યાન આપજો, રાજ્યની યુનિવર્સિટી બનાવી શકે, કેન્દ્ર સરકાર કેન્દ્રની યુનિવર્સિટી પણ બનાવી શકે. એટલે જે યુનિવર્સિટી હોય એ રાજ્ય સ્થાપી શકે, કેન્દ્ર સરકાર પણ સ્થાપી શકે, પણ ડીમ્ડ યુનિવર્સિટી છે એટલે ખાસ વિશેષ યુનિવર્સિટી માત્ર કેન્દ્ર સરકાર જ સ્થાપી શકે. પીએમ કિસાન યોજના ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. પીએમ કિસાન યોજનાના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે? જો દોસ્તો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, જેનું ટૂંકું નામ પીએમ કિસાન થાય, આપણને ખ્યાલ છે, તમને ઘણા બધા જે ખેડૂત મિત્રો હશે, ખેડૂત પરિવારથી તમે આવતા હશો, તો તમને કદાચ સરકાર તરફથી દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાયતા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્વરૂપે તમને થતી હશે. એ જે યોજના છે ને એનું જ નામ છે પીએમ કિસાન યોજના. આ 2019ની યોજના છે. દર વર્ષે અત્યારના ધોરણે પણ વર્ષમાં 3 વખત એ અલગ અલગ સમયે 2,000 રૂપિયા એકાઉન્ટમાં જમા થાય છે. એટલે સતતપણે આ યોજના કરંટ અફેર્સમાં હોય. એટલે પીએમ કિસાન યોજના છે દોસ્તો, એના ઉપરથી એમસીક્યુ વિધાનવાળો એમસીક્યુ આવી શકે, જે રીતે મેં અહીંયા રજૂ કર્યો છે એ મુજબ. તો આપણે એને ખાસ સમજી લઈએ. પીએમ કિસાન યોજનાના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે એવું આપણે કહેવાનું છે. પહેલું તો આ એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, એટલે કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. આ વિધાન સાચું છે. આ સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ નથી, આ સેન્ટ્રલ સેક્ટરની સ્કીમ છે. એટલે આમાં જેટલો ખર્ચો થશે બધો કેન્દ્ર સરકાર પોતે ભોગવશે, રાજ્ય સરકારો એમાં કોઈ વસ્તુ ભોગવવાની થતી નથી. તેની જાહેરાત 2019ના વચગાળાના બજેટમાં થઈ હતી. આ બાબત સાચી છે. 2019ના વચગાળાના બજેટમાં આ યોજનાની જાહેરાત થઈ હતી. માત્ર 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો જ હવે આનો લાભ લઈ શકે છે. આ વિધાન ખોટું છે. દોસ્તો, શરૂઆતમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે નાના ખેડૂતો છે, સીમાંત ખેડૂતો છે, જેમની પાસે 2 હેક્ટર અથવા એનાથી ઓછી જમીન છે, એવા નાના ખેડૂતોને મદદરૂપ થાય એટલા માટે આપણે દર વર્ષે 6,000 રૂપિયા આપવાનો નિર્ણય સરકારે કર્યો. પણ આગળ જતા 2 વર્ષ બાદ એમાં સુધારો કરી અને હવે આ 2 હેક્ટર વાળી જે લિમિટેશન છે એ હટાવી દેવામાં આવી છે. એટલે આ પ્રકારના ફસાવી નાખે ને એવો ક્વેશ્ચન્સ તમારે ધ્યાને રાખવો પડશે. રકમ સીધી જ લાભાર્થીના બેંક ખાતા એટલે કે ડીબીટી દ્વારા જમા થાય છે, એ બાબત પણ સાચી છે. તો આ રીતના પ્રશ્નો, યોજનાઓને ધ્યાનમાં રાખીને આપણે કવર કરવા જોઈએ. જે મિત્રોને સીસીઈની પરીક્ષા આપવાની છે અને તો સીસીઈ ગ્રુપની જે મુખ્ય પરીક્ષા છે એમસીક્યુ બેઝડ, એમાં 30 માર્ક્સ તો સરકારની યોજના અને કાર્યક્રમોના જ છે. એટલે સીસીઈ વાળાએ તો આ પ્રકારના ક્વેશ્ચન્સને ખાસ હેન્ડલ કરી લેવાના છે, બરાબર. અને આ જે કિસાન યોજના છે એનું પૂરું નામ પણ તમારે ધ્યાન રાખવાનું છે, કિસાન સમ્માન અથવા સન્માન નિધિ. આનું ટૂંકું નામ ભેગું કરીને કિસાન શબ્દ પસંદ કરવામાં આવેલો છે. ચલો વધ્યા આગળ. 17 નંબરનો પ્રશ્ન. ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર PFBR કયા સ્થળે આવેલું છે, જે 6 એપ્રિલ 2026ના રોજ ક્રિટિકલ સ્ટેજ ઉપર પહોંચ્યું હતું? હવે જુઓ, આ પરમાણુ ઉર્જા સાથે સંલગ્ન બાબત છે, ન્યુક્લિયર એનર્જી. ભારતમાં ઓલરેડી અત્યારના સમયે ન્યુક્લિયર એનર્જીમાંથી વીજળી પેદા કરવાનું કામ ચાલી રહ્યું છે. આપણી અત્યારની જે પરમાણુ ઉર્જા કેપેસિટી છે દોસ્તો, એ 8.7 ગીગાવોટ જેટલી છે, બરાબર. આપણે એટલી વીજળી ન્યુક્લિયર વિખંડન દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. પણ આપણો ગોલ કંઈક વધારે આગળ પડતો છે. 2047 એટલે કે આઝાદીના 100 વર્ષ પૂરા થાય તો એ વર્ષે 100 ગીગાવોટનો પરમાણુ ઉર્જાનો ટાર્ગેટ આપણો છે, જેને આપણે અચીવ કરવાનો છે, હાંસલ કરવાનો. એના માટે અવનવી ટેકનોલોજી લાવવી પડે અને એ ટેકનોલોજીના જ ભાગ સ્વરૂપે એક નવીન પ્રકારનું રિએક્ટર ભારત જાતે બનાવી રહ્યું છે. એ જે નવીન પ્રકારનું રિએક્ટર વધુ કાર્યક્ષમ છે, વધારે આપણને ઉર્જા આપવા માટે તૈયાર થઈ રહ્યું છે. એ જે છે એ ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે. પણ ફાસ્ટ બ્રીડર રિએક્ટરનું અત્યારે એક નાનું સ્વરૂપ આપણે વિકસાવીએ છીએ, જેને કહેવાય પ્રોટોટાઇપ, બરાબર. એટલે જે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે, જેની ઉર્જા ઉત્પાદન ક્ષમતા 500 મેગાવોટ છે, એટલે કે આ વન કાઇન્ડ ઓફ પ્રાયોગિક છે, પ્રયોગના ધોરણે છે. તો આ જે ચોક્કસ પ્રકારનું રિએક્ટર મશીન છે એ સી ઓપ્શન કલ્પક્કમ તમિલનાડુ ખાતે તૈયાર થઈ રહ્યું છે. એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે, કલ્પક્કમ. જો અહીંયા મેં તમને 4 ઓપ્શન આપ્યા છે, 4 રાજ્યોના 4 સ્થળો છે. આ બધામાં કંઈક ને કંઈક ન્યુક્લિયર રિએક્ટરોની સ્થાપના તો થયેલી જ છે. તારાપુરમાં થયેલી છે,
રાવત ભાટામાં થયેલી છે, કલ્પક્કમ છે, કૈગા છે, બરાબર. તો આ ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાને રાખીએ. હવે જો અહીંયા હું તમને બેઝિકલી એક સામાન્ય જીકે અને જીએસ સાથે સંકળાયેલી વિગત આપી દઉં કે ભાઈ ભારતમાં કયા કયા સ્થળોએ પરમાણુ મથકો કાર્યરત છે. આમ તો ઘણા બધા વિદ્યાર્થીઓને એનો જવાબ આવડતો જ હશે, પણ એમ છતાંય તે ક્વિક રિવિઝન થાય એટલા માટે હું તમને આ બાબત જણાવું. તો જો દોસ્તો ખાસ ધ્યાન રાખજો, ઉત્તર પ્રદેશમાં નરોરા ખાતે કાર્યરત છે, પરમાણુ રિએક્ટર કામ કરે છે, બરાબર. પછી આપણે રાજસ્થાન આવીએ તો રાજસ્થાનમાં કોટામાં રાવત ભાટા કરીને સ્થળ છે, બરાબર. રાવત ભાટા કોટા જિલ્લો છે, રાવત ભાટા સ્થળ છે. તો બીજું સ્ટેટ રાજસ્થાન થયું. પછી તમે ગુજરાત આવો તો કાકરાપાર, મોટાભાગે વિદ્યાર્થીઓ આ સ્થળ વિશે જાણતા હશે. પછી આપણે મહારાષ્ટ્ર જઈએ તો મહારાષ્ટ્રમાં તારાપુર, જે ભારતનું સૌથી પહેલું પરમાણુ રિએક્ટર તારાપુર ખાતે સ્થાપિત થયું. પછી કર્ણાટકમાં કૈગા નામનું સ્થળ છે દોસ્તો, ત્યાં પરમાણુ મથકો કાર્યરત છે. અને ત્યારબાદ 6 નંબર ઉપર તમિલનાડુ લ્યો તો તમિલનાડુ રાજ્ય દોસ્તો એક એવું રાજ્ય છે કે જેમાં અલગ અલગ 2 સ્થાન ઉપર પરમાણુ મથકો કામ કરે છે. અને એકમાં છે કુડનકુલમ એટલે ભારતના સૌથી મોટા પરમાણુ મથકો ક્યાં છે? કુડનકુલમ, જે રશિયાની મદદથી સ્થાપિત થયેલા છે. અને બીજું જે લોકેશન છે એ છે કલ્પક્કમ, જે મદ્રાસ કે ચેન્નઈથી નજીક છે. એટલે આ એક એવું રાજ્ય છે કે જેમાં 2 અલગ અલગ સ્થાન ઉપર એ પરમાણુ મથકો આવેલા છે. બાકી તમે આનો એક સ્ક્રીનશોટ લેવો હોય તો એ લઈ લેજો, કારણ કે આમાંથી જોડકું પણ આવી શકશે અને ખાસ તમારે એને યાદ કરવાનું છે. ચલો વધીએ આગળ. 18 નંબરનો પ્રશ્ન કે હમણાં જ આપણે જેની વાત કરી, જો આ 17 નંબરનો પ્રશ્ન પહેલા હું થોડીક એક વાત બીજી પણ કહી દઉં. બની શકે કે આ PFBR નું તમને માત્ર પૂરું નામ એ પરીક્ષામાં પૂછી શકાય, બરાબર. એટલે મેં આખું એનું નામ અહીંયા આપેલું છે, પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર, PFBR, બરાબર. હવે જો આગળ વધીએ, આ PFBR પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરના નિર્માણ અને સંચાલન માટે ભારત સરકારે કઈ જાહેર ક્ષેત્રની કંપની તૈયાર કરી છે? દોસ્તો એ બી ઓપ્શન આવશે, ભાવિની, ભારતીય વિદ્યુત નાભિકી વિદ્યુત નિગમ લિમિટેડ. એટલે આ એનું પૂરું નામ તમે લોકો યાદ રાખજો, ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિમિટેડ. 2003 ના વર્ષમાં આ ભાવિની નામની કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. એટલે આ જે પ્રશ્ન છે તો આ PFBR નામનું જે સંસાધન છે ભાવિની નામની કંપની બનાવે છે. વિશ્વમાં કુષ્ઠ રોગ, હેન્સન ડિઝીઝ, કે જે માઇકોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયા વડે થાય છે, બરાબર, જેને આપણે વન કાઇન્ડ ઓફ રક્તપિત્તની બીમારી પણ કહીએ છીએ, તેની સંપૂર્ણ નાબૂદી મેળવનારો બીજો દેશ કયો છે? આ ઘટના માર્ચ 2026માં સામે આવેલી છે. તો બી ઓપ્શન ચીલી, જે દક્ષિણ અમેરિકા ખંડનો દેશ છે દોસ્તો. ચીલી દુનિયામાં જોર્ડન પછી બીજા નંબરનો દેશ બન્યો કે જેણે તાજેતરની અંદર હેન્સન ડિઝીઝ તરીકે ઓળખાતો કુષ્ઠ રોગ, જેને આપણે રક્તપિત્તની બીમારી પણ કહીએ, તેને નાબૂદ કરી નાખ્યો. આ બહુ મોટી વાત કહેવાય. દુનિયામાં માત્ર આ બીજો દેશ છે કે જેણે આ પ્રકારની સફળતા પ્રાપ્ત કરી. એટલે એકદમ ધ્યાન રાખજો. બીજું, આ કુષ્ઠ રોગને રક્તપિત્ત જેને કહીએ છીએ એ બેક્ટેરિયાથી ફેલાતી બીમારી છે, બરાબર. માઇકોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયાના માટે જવાબદાર છે, જેમાં શરીરના વિવિધ પ્રકારના અંગો સડી જાય છે અને સડ્યા પછી એ ખરવાનું ચાલુ થાય છે, એટલે ચામડી ખરી પણ જતી હોય છે. તો આ પ્રકારની ગંભીર બીમારી છે મિત્રો, અને એમાં ચીલીએ સફળતા પ્રાપ્ત કરી છે. ચાલો એનાથી આગળ વધીએ. 20 નંબરનો કરંટ અફેર્સનો પ્રશ્ન જુઓ. ભારતનો સૌ પ્રથમ એકીકૃત સમુદ્રી તાપીય ઉર્જા રૂપાંતરણ એટલે કે OTEC, ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન પ્લાન્ટ કયા ક્ષેત્રમાં સ્થાપિત થઈ રહ્યો છે? લક્ષદ્વીપનું કવરત્તી ટાપુ વિસ્તાર છે દોસ્તો, ત્યાં ભારત સરકારનું પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને એના અંતર્ગતની સંસ્થા NIOT, નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ ઓશન રિલેટેડ સર્વિસ છે, તો એના દ્વારા આ આખી જે પ્રયોગ છે એ આયોજિત થઈ રહ્યો છે. આના અંતર્ગત શું થશે? તમને ખ્યાલ છે મિત્રો કે ભાઈ સમુદ્ર મહાસાગરનો જે વિસ્તાર હોય દોસ્તો, તેમાં ઉપરની સપાટી છે એ જ્યાં એનું તાપમાન થોડું વધારે ગરમ હોય, પણ જેમ જેમ તમે
તળિયા તરફ ઊંડાણમાં આગળ વધો છો એમ ટેમ્પરેચર થોડું ડાઉન જાય. એટલે આ જે નીચેનું ટેમ્પરેચર છે એ ઓછું છે, ઉપરનું ટેમ્પરેચર વધારે છે. હવે પાઇપલાઇન દ્વારા પંપની મદદથી ઉપરનું પાણી ઝડપભેર તમે નીચેનું પાણી ઝડપભેર ઉપર લાવો એટલે આ જે ઓસિલેટ મોશન થશે એનાથી તાપમાનના તફાવતને લીધે ઉર્જા પેદા થશે. અને સાથોસાથ ધ્યાન રાખજો, સાથોસાથ આ જે પ્લાન્ટ છે ઉર્જા તો પેદા કરશે જ, પણ પીવા લાયક પાણીનું સર્જન પણ કરશે. બરાબર, એટલે આ બહુ મોટો પ્લાન્ટ છે અને એ લક્ષદ્વીપમાં અથવા તો લક્ષદ્વીપ સુધી આપે તો કઈ વાંધો નહીં, કવરત્તી સુધી પણ આપી શકે. તો કવરત્તી ટાપુ ઉપર થાય છે. ફરીથી OTEC એટલે ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન. અને જ્યારે પણ તમે કોઈ પણ નવી એવી વિગતને ધ્યાને રાખો છો કે જે ભારતમાં કે વિશ્વમાં સૌથી પહેલી વખત જ થતી હોય કે આકાર લેતી હોય, ત્યારે એકદમ એલર્ટ મોડ ઉપર વિચારવું પડે, કારણ કે આ પહેલી વાર છે ને એટલે મને પરીક્ષામાં ખાસ પૂછી શકાય, એટલે આ બાબત આપણે ભૂલવાની નથી. તો આઈ થિંક આ આખો મુદ્દો તમને સમજમાં આવ્યો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. સુપ્રીમ કોર્ટના 2018ના કયા ચુકાદામાં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને માન્યતા આપવામાં આવી હતી? તો જો દોસ્તો, બી ઓપ્શન કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. બરાબર, આ જે કેસ છે દોસ્તો, કોમન કોઝ એનજીઓની જે અરજી હતી એને ધ્યાનમાં રાખી અને સુપ્રીમ કોર્ટે પહેલી વાર 2018માં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ ભારતમાં આપી શકાય એ વાતને માન્યતા આપી. હવે જો દોસ્તો, ભારતમાં ઈચ્છા મૃત્યુ વાળો જે મુદ્દો છે એ ઘણા બધા દાયકાઓથી ચર્ચામાં છે. અરુણા શાનબાગની જે દયનીય હાલત ઊભી થયેલી ત્યારથી આ મુદ્દા ઉપર કામગીરી આગળ વધી. ખૂબ બધી બહેસ થઈ કે જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક રીતે એક એવી સ્થિતિમાં પહોંચી જાય છે કે હવે એનું કુદરતી રીતે જીવન જીવવું આપમેળે શક્ય નથી અને પછી આપણે એને વેજીટેટેડ સ્ટેટમાં લઈ જઈએ છીએ, એટલે કે એ પરાવલંબી થઈ જાય છે અને કૃત્રિમ રીતે આપણે એને ખોરાક પૂરો પાડીને એના શરીરને માત્ર જીવંત રાખીએ છીએ. તો આ સ્થિતિમાં બહેતર છે કે આ વ્યક્તિને એની જે સપોર્ટ સિસ્ટમ છે એ હટાવી લેવામાં આવે અને ખોરાક કે પોષણ વગર એ વ્યક્તિ મૃત્યુ પામે. એટલે આ બાબતને લઈને ઈચ્છા મૃત્યુની અરજીઓ ઘણી વખત ચર્ચામાં રહે છે. અરુણા શાનબાગ કેસમાં સુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુને નકાર્યું હતું અને અરુણા શાનબાગને ઈચ્છા મૃત્યુ આપવામાં આવ્યું નહોતું, પણ એમ છતાં ન્યુમોનિયાને લીધે એની ડેથ થયેલી. ત્યારબાદ 2018માં કોમન કોઝ એ સુપ્રીમ કોર્ટમાં જે એનો ચુકાદો આવ્યો એમાં ઈચ્છા મૃત્યુ પેસિવ, નોટ એક્ટિવ. એક્ટિવ એટલે ઇન્જેક્શન્સ મારીને ઇન્સ્ટન્ટ વ્યક્તિની ડેથ થઈ જાય તો એને એક્ટિવ આપણે કહી શકીએ. બરાબર, પણ પેસિવ એટલે ધીમે ધીમે એની સપોર્ટ સિસ્ટમને હટાવી લ્યો અને સમય સાથે એને મૃત્યુ તરફ આગળ મોકલો. તો એ માન્યતા કયા કેસમાં મળે છે? કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં મળે છે. હવે આ બાબત તમને થાય સર કેમ અત્યારે આ મુદ્દો જે બંધારણ સાથે સંકળાયેલો છે તમે એને કરંટમાં કેમ લીધો? એનું એક કારણ છે. એનું કારણ હરીશ રાણાનો કેસ છે, તો એ મારે તમને સમજાવવો છે, એટલા માટે આ બાબત ધ્યાને રાખવી પડે. રાઇટ ટુ ડાય વિથ ડિગ્નિટી, બરાબર, આ પ્રકારનો જે કોન્સેપ્ટ આપણને જોવા મળે છે એ કયા આર્ટિકલ હેઠળ સુપ્રીમ કોર્ટે માન્યતા આપી છે? તમને બધાને ખ્યાલ જ છે, આર્ટિકલ 21 જે જીવન જીવવાની સ્વતંત્રતા સાથે જોડાયેલો છે એના જ અર્થઘટનમાં રાઇટ ટુ ડાય વિથ ડિગ્નિટીનો સમાવેશ થાય. એટલે આ બંધારણનો જ સવાલ છે, પણ કરંટમાં હરીશ રાણાના કેસને લઈ અને આપણે ધ્યાનમાં રાખવો પડશે. સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની મંજૂરી સૌ પ્રથમ વખત કયા કેસમાં આપી? તો જો દોસ્તો, 2026માં હરીશ રાણા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટે આ પ્રકારની વાતને એક્સેપ્ટ કરી, માન્યતા આપી અને કીધું કે ભાઈ હરીશ રાણા કે જે છેલ્લા 13 વર્ષોથી એક એવી પરિસ્થિતિમાં છે કે જ્યારે એ પોતે પોતાનું શરીરની સભાનતા ગુમાવી બેઠેલા છે અને તમે એને આર્ટિફિશિયલ કૃત્રિમ રીતે જ ખોરાક પૂરો પાડીને એને માત્ર તેની શરીરની અમુક જે એના અંગતંત્રો છે એને જીવંત રાખો છો, તો આ પરિસ્થિતિ કરતા બહેતર વસ્તુ એ છે કે એ સપોર્ટ સિસ્ટમ હટાવી લેવામાં આવે અને એને મૃત્યુના શરણે મૂકવામાં આવે. તો હરીશ રાણાનો જે કેસ છે મિત્રો, એ અંતર્ગત આ પહેલો એવો બનાવ ભારતમાં બન્યો કે સુપ્રીમ કોર્ટે તેનું એક્ઝિક્યુશન કર્યું છે આ પોતાના નિર્ણયનું. અને હરીશ રાણાની જે ડેથ થઈ દોસ્તો, ધ્યાન રાખજો, એ તારીખ પણ પરીક્ષામાં પૂછી શકાય. હરીશ રાણાનું મૃત્યુ 24મી માર્ચ 2026ના દિવસે દિલ્હીની એમ્સ ખાતે થયેલું છે. બરાબર, તો આ પણ પ્રશ્ન બની શકે, તો તમે લોકો આ બાબતને ધ્યાન રાખજો. ચાલો વધીએ આગળ. હરીશ રાણા કેસમાં સુપ્રીમ કોર્ટની બેન્ચમાં કયા જજો હતા? 2 જજો હતા દોસ્તો, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કેવી વિશ્વનાથન. બહુ જ મોટો કેસ છે, ભારતમાં પહેલી વાર બની રહી છે આ પ્રકારની ઘટના
તો એના માટે થઈ અને તમારે એઝ અ સ્ટુડન્ટ આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષામાં મિત્રો કરંટ અફેર્સ મહાસાગર છે, પણ એમાં ખાસ પકડવા જેવા મુદ્દા આપણને ધ્યાનમાં આવવા જોઈએ, કારણ કે આ એકદમ યુનિક કેસ છે. પહેલી વાર કોઈ વ્યક્તિને પેસિવ યુથનેશિયા આપવા માટેનો નિર્ણય લેવામાં આવે છે, તો એ નિર્ણયને મંજૂરી આપનારા જે જજ લોકો છે એનું તમને નામ પૂછી શકાય. જસ્ટિસ JB પારડીવાલા અને જસ્ટિસ KV વિશ્વનાથન. આઈ થિંક કે આ બધા જ ક્વેશ્ચન સમજમાં આવતા હશે. તમને આ લેક્ચર્સમાં કંઈક ને કંઈક સતતપણે નવું નવું જાણવા મળશે. મને ખ્યાલ છે તમારી પાસે ટાઈમ ઓછો છે, એટલે અત્યારે હું એમાં વધારે ટાઈમ નહીં લઉં, પિન પોઈન્ટ મુદ્દા ઉપર જ વાત કરીશ. આજના આખા લેક્ચરમાં મારે મારી એકેડમીની પણ કોઈ જાહેરાત તમને કરવાની નથી, કારણ કે તમારી એક્ઝામ એકદમ નજીક છે, બરાબર. એટલા માટે ટુ ધી પોઈન્ટ પ્રશ્નોને આપણે આગળ વધારીએ છીએ. ચલો ત્યારબાદનો પ્રશ્ન 25 નંબરનો જોઈ લઈએ. RM નચ્ચમ્માય આ એક મહિલા સાયન્ટિસ્ટ છે દોસ્તો, ધ્યાન રાખજો. તાજેતરમાં સમાચારો અને સોશિયલ મીડિયામાં છે, મુખ્યત્વે છે. શા માટે એ ચર્ચામાં છે એ આપણે કહેવાનું છે. ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન પણ પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલો છે. તો RM નચ્ચમ્માય છે દોસ્તો, સાચો ઓપ્શન બી માં છે કે તેઓ ભારતમાં કોઈ કાર્યરત પરમાણુ પ્લાન્ટ, એટલે કઈ જગ્યાએ, તો કે કૈગા, કર્ણાટકમાં કૈગા, બરાબર. તો એના પરમાણુ પ્લાન્ટના આ સૌ પ્રથમ મહિલા ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ, એટલે કે એ પરમાણુ પ્લાન્ટ બરોબર કામ કરે છે કે નહીં એ ચેક કરે છે, એની પર દેખરેખ રાખે છે, એની પર વોચ રાખે છે, સુપરવાઇઝર. ભારતના છેલ્લા 50 થી 60 વર્ષોના પરમાણુ ઉર્જાના ઇતિહાસમાં પહેલી વખત કોઈ પરમાણુ મથક જે હોય, ઉર્જા મથક, તેના સુપરવાઇઝર કે સુપરિન્ટેન્ડન્ટ તરીકે મહિલાની પસંદગી થઈ છે. અત્યાર સુધી બધા જ પરમાણુ મથકો પર પુરુષો દ્વારા જ આ કામ કરવામાં આવતું હતું, પણ આ નામ યાદ રાખજો, RM નચ્ચમ્માય કર્ણાટક કૈગામાં પહેલી વાર એ પ્લાન્ટના સુપરવાઇઝર બન્યા. 4 ઓપ્શન ન્યુક્લિયર સાથે જોડાયેલા છે, એટલે ભૂલ ન પાડતા, બરાબર. અહીંયા મેં તમને જે કહેવાના છે બધા મુદ્દા કીધા છે. ભારતમાં સૌ પ્રથમ જાતિ મુક્ત ગામ તરીકે જાહેર થયેલું ગામ કયું છે? મહારાષ્ટ્રનું સોંદલા ગામ, એ તમારો સાચો જવાબ આવશે. ભારતની આઝાદીને ઘણો સમય થયો, પણ જાતિવાદી માનસિકતા હજુ જતી નથી. પણ મહારાષ્ટ્રના સોંદલા ગામે આ બહુ જ મોટો એક મેસેજ આપ્યો છે સમગ્ર ભારતને, એટલે હવે એ લોકો પોતાના નામની સાથે જાતિને નહીં જોડે, બરાબર. જાતિ મુક્ત ગામ બની ગયું છે સોંદલા ગામ. આ વાત આપણે ખાસ મહત્વની ધ્યાને રાખવાની. તાજેતરમાં ચર્ચામાં આવેલી 17,000 વર્ષ જૂની પ્રાગ ઐતિહાસિક કાળની લાસ્કો નામની ગુફા કયા દેશમાં મળી આવી છે? બી ઓપ્શન છે ફ્રાન્સ. બાળકો રમતા રમતા આ ગુફા સુધી પહોંચ્યા, બરાબર, અને પછી ત્યાં પહોંચ્યા પછી એમણે જોયું કે અહીંયા તો પ્રાગ ઐતિહાસિક કાળના બહુ બધા ચિત્રો અને આકૃતિઓ દોરેલું છે. પછી એમણે સ્કૂલના શિક્ષકોને કહ્યું, સ્કૂલના શિક્ષકોએ સરકારનું ધ્યાન દોર્યું, સરકારે બહુ મોટી ત્યાં ટીમ મોકલી. તો લાસ્કો નામની જગ્યા છે, એમાં સાબિત થયું કે આ જે ગુફાઓ મળી એ 17,000 વર્ષ જૂની છે. તો આ બહુ મોટી સિદ્ધિ કહેવાય. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. ટાઈમ મેગેઝિન ની વુમન ઓફ ધ યર 2026 ની યાદીમાં ભારત સાથે સંકળાયેલી અથવા ભારતની નાગરિકોએ કઈ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે? સાફીના હુસૈન. આ નામ યાદ રાખજો, સાફીના હુસૈન. મિત્રો આ મહિલાએ એક બહુ જ મહત્વનું NGO ની સ્થાપના કરેલી છે, એજ્યુકેટ ધી ગર્લ્સ, એટલે કે મહિલાઓ બાળકીઓને શિક્ષણ આપો. ગર્લ્સ એજ્યુકેશન માટે એમણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ આવા ઘણા બધા રાજ્યોમાં કામ કર્યું છે, અને એટલા માટે થઈને તેમની નોંધ વિશ્વ સ્તરે લેવામાં આવી રહી છે. અને એટલા માટે ટાઈમ મેગેઝિન વિમેન ઓફ ધ યર 2026માં સાફીના હુસૈનનું નામ નોંધ્યું છે. બની શકે કે આવનારા સમયમાં એ આ વિમેન ઓફ ધ યર જાહેર પણ થઈ શકે. 2025 માટેનો રેમન મેગ્સેસે પુરસ્કાર ભારતની કઈ સામાજિક સંસ્થાને આપવામાં આવ્યો હતો? મેં હમણાં જ જેની વાત કરી, સાફીના હુસૈન, એના દ્વારા શરૂ કરાયેલી સંસ્થા એજ્યુકેટ ગર્લ્સ, ફાઉન્ડેશન ટુ એજ્યુકેટ ગર્લ્સ ગ્લોબલી. આ જે સંસ્થા છે મિત્રો, આ NGO છે, આ NGO ને આ પહેલી એવી NGO બની ગઈ ભારતની કે જેને ગયા વર્ષ માટે 2025 માટેનો રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલો છે. આ રેમન મેગ્સેસે પુરસ્કાર વિશેષ પ્રકારની સામાજિક સેવાઓ અને પ્રશાસન માટે આપવામાં આવે છે. ફિલિપિન્સ દેશ, બરાબર, ફિલિપિન્સ દેશ અને અમેરિકાની ઘણી સંસ્થાઓ સાથે મળી અને આ પુરસ્કાર આપે છે, જેને સામાન્ય રીતે એશિયાનો નોબેલ પુરસ્કાર પણ આપણે કહેતા હોઈએ છીએ.
તો આ ખાસ ધ્યાન રાખજો, એજ્યુકેટ ગર્લ્સ આ ભારતનું પહેલું એવું એનજીઓ છે, એવી સામાજિક સંસ્થા છે કે જેને રેમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવ્યો. અગાઉ કોઈ સામાજિક સંસ્થાઓને નથી મળેલો, એટલે આ પ્રશ્ન તમારે ધ્યાન રાખવું. અગાઉ જ્યારે દોસ્તો મારી આ જે લેક્ચર શ્રેણીમાં અત્યારે આપણે જે 159 નંબરનો લેક્ચર ભણી રહ્યા છીએ, બરાબર, એનો મતલબ શું થાય, મેં ભૂતકાળમાં ઘણા લેક્ચર્સ લીધા છે, તો એ બધામાં હું 3-4-5 નાના નાના મુદ્દાઓ ભણાવું છું. ઓકે, તો એ બધા ડિટેલ માહિતી સાથેના જ આપણા લેક્ચર્સ છે, તો એમાં મેં આ વાત બધી ભણાવેલી જ છે. કંઈક ને કંઈક મને એક્ઝેક્ટ નંબર ઓફ લેક્ચર્સ યાદ ન કે કયા લેક્ચર્સમાં મેં આ વાત બોલેલી છે, પણ એ કોઈ ને કોઈ લેક્ચર્સમાં આ મુદ્દાનો પણ સમાવેશ થઈ ચૂકેલો છે. એટલે આ પ્રશ્ન ખાસ મહત્વનો થાય, યાદ રાખીએ. ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત LGBTQ+ સમુદાયના ઉમેદવારે સાંસદ એટલે કે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા તે વ્યક્તિ કોણ છે? સી ઓપ્શન મેનકા ગુરુસ્વામી પશ્ચિમ બંગાળ રાજ્ય માટે રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે, સાંસદ તરીકે તેમણે શપથ લીધી છે. આ LGBTQ નો મતલબ દોસ્તો એવો થાય કે એક એવી વ્યક્તિ કે ભાઈ જેમની સેક્સ્યુઅલ ડિઝાયર છે એ કઈ લિંગ પ્રત્યે છે એ પોતે જાહેર કરે છે. મહિલા થઈ અને એ મહિલા સાથે પોતાના જે સંબંધો છે આગળ વધારે છે, પુરુષ છે પુરુષોની સાથે પોતાના સંબંધો આગળ વધારે છે, અથવા કોઈ કેસમાં પુરુષ છે તો એ મહિલા અને પુરુષ કોઈ પણની સાથે આ પ્રકારના સંબંધો સહજતાથી આગળ વધારે છે. આવા જેટલા પણ સમુદાય છે એને LGBTQ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો ભારતમાં ડોક્ટર મેનકા ગુરુસ્વામી જે સુપ્રીમ કોર્ટમાં સારા એવા સિનિયર એડવોકેટ તરીકે પણ કામ કરતા હતા અત્યાર સુધી, તો એમણે સાંસદ તરીકેના શપથ પશ્ચિમ બંગાળ માટે લીધા છે. તાજેતરમાં બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. તાજેતરમાં કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલ સરસ્વતી સન્માન 2025 કયા ભારતીય લેખકને આપવામાં આવ્યું? મિત્રો, કે બિરલા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન જાહેર કરવામાં આવે છે એવા લેખકને કે જેમણે ભારતની 22 એવી ભાષા જે બંધારણમાં ઉલ્લેખ છે વત્તા અંગ્રેજી એટલે 23 ભાષાઓમાં કોઈ ને કોઈ અગત્યનું સાહિત્ય સર્જન પદ્યમાં કે ગદ્યમાં કર્યું હોય અને છેલ્લા 10 વર્ષોની અંદર એમનું કોઈ ખાસ પુસ્તક કે કોઈ ખાસ યોગદાન રહ્યું હોય, એવા કોઈ સન્માનીય એક લેખક હોય આ બધી ભાષાઓ પૈકી કોઈ એક લેખક, બરાબર, તો એમને એ લોકો 15 લાખ રૂપિયા સુધીની રકમ ધરાવતું સરસ્વતી સન્માન પુરસ્કાર આપે છે. આ વર્ષે બંગાળી ભાષાના લેખક રામકુમાર મુખોપાધ્યાયને આ પુરસ્કાર સરસ્વતી સન્માન છે આપવામાં આવેલું છે. તો એમની જે બહુ જ અગત્યની કથા છે હરા પાર્વતી કથા, આ એમની નવલકથા છે હરા પાર્વતી કથા. આ સાહિત્ય સર્જન માટે તેઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એટલે રામકુમાર મુખોપાધ્યાય. અગાઉના લેક્ચરમાં મેં જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો છે એ ભણાવી દીધેલું છે. આ ઉપરાંત સાહિત્ય એકેડમી પુરસ્કાર કોને કોને મળ્યો છે, એમાં ખાસ કરીને ગુજરાતી ભાષા માટે કોને મળ્યો, કઈ કૃતિ માટે, એ મેં 500 ક્વેશ્ચન્સની સિરીઝમાં જે આખો લેક્ચર મૂકેલો છે એમાં આ આખી વાતનો સમાવેશ ઓલરેડી આપણે કરી ચૂકેલા છીએ. ઓકે, ચાલો વધીએ આગળ. રણજી ટ્રોફી ક્રિકેટ સાથે જોડાયેલી છે. રણજી ટ્રોફી 2026 એટલે 2025-26ની જે લેટેસ્ટ સિઝન ગઈ એની વિજેતા ટીમ કઈ છે? દોસ્તો, પહેલીવાર જમ્મુ અને કાશ્મીર અત્યાર સુધીના રણજીના ઇતિહાસમાં જે 1934 થી શરૂ થયેલી આખી સિરીઝ છે, બરાબર, એના ઇતિહાસમાં જમ્મુ અને કાશ્મીર પહેલી વખત આ વિજેતા બને છે. કર્ણાટકને હરાવે છે. કર્ણાટકની અંદર જ આનું આખું આયોજન થયું હતું ફાઇનલ મેચનું. કર્ણાટકને હરાવે છે અને પહેલી વાર એ જમ્મુ કાશ્મીર વિજેતા બને છે. આ જે રણજી ટ્રોફી હોય ને દોસ્તો, એ વન ડે ઇન્ટરનેશનલ જેવી મેચ નથી હોતી, ટેસ્ટ સિરીઝ હોય છે, ટેસ્ટ મેચ હોય છે. જેમ ટેસ્ટ મેચ બે દેશો વચ્ચે રમાય એમ ભારતની વિવિધ ટીમો વચ્ચે રમાતી હોય. તો આ વખતે પહેલી વાર જમ્મુ કાશ્મીર જીત્યું છે. તાજેતરમાં ફેબ્રુઆરી 2026માં કયા ભારતીય રાજ્યને સત્તાવાર રીતે કેન્દ્ર સરકારે નક્સલવાદ મુક્ત નક્સલ ફ્રી જાહેર કર્યું છે? એ ઓપ્શન છે બિહાર. નક્સલ એટલે દોસ્તો દેશની અંદર એવા લોકો કે જે સરકારની ખિલાફમાં સશસ્ત્ર વિદ્રોહ કરે છે અને સરકારની ઉપર હિંસા કરે છે, સરકારના માણસો પર ઘાત લગાવે છે, લોહિયાળ જંગ લડે છે. તો આ પ્રકારની ઘટના કોઈ પણ દેશના વિકાસ માટે બાધક અને અવરોધક છે. કેન્દ્ર સરકારે માર્ચ 2026 સુધીમાં સમગ્ર ભારતમાંથી નક્સલવાદને દૂર કરવાનો સંકલ્પ લીધો હતો. બિહાર રાજ્ય તાજેતરમાં ફેબ્રુઆરીમાં નક્સલ મુક્ત રાજ્ય જાહેર થયું,
છેલ્લા નક્સલી હતા એમણે પણ આત્મસમર્પણ કર્યું છે. એટલે આ પ્રશ્ન આપણે ધ્યાન રાખ, ઇન્ટરનલ સિક્યુરિટી માટે અગત્યનો છે. પ્રહાર નીતિ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? દોસ્તો, ભારતમાં કેન્દ્ર સરકારે પહેલી વાર આતંકવાદનો સામનો કરવા માટે થઈ અને પ્રહાર નામની એક બહુ જ મહત્વપૂર્ણ એક્સક્લુઝિવ નીતિ બનાવી છે. ભૂતકાળના મારા લેક્ચર્સમાં પ્રહાર નીતિ ઉપર મેં ડિટેલમાં વાત કરી છે. કદાચ 10 માર્ક્સમાં મેઇન્સમાં સવાલ પૂછાય કે સીસીની અંદર 5 માર્ક્સ જેવો પણ સવાલ આવી જાય તો પણ તમે પ્રહાર નીતિને સોલ્વ કરી શકો, એટલી ડિટેલ માહિતી મેં આપી છે. એટલે અહીંયા જે ડી ઓપ્શન છે, આતંકવાદ વિરોધી અને રાષ્ટ્રીય સુરક્ષા માટેની નીતિ, એ તમારો સાચો જવાબ આવશે. તાજેતરમાં ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ DCGI તરીકે કોની નિમણૂક કરવામાં આવી? મિત્રો, ડોક્ટર રાજીવસિંહ રઘુવંશી, એ ઓપ્શન તમારો સાચો જવાબ આવશે. આ જે વ્યક્તિ છે અને આ જે સંસ્થા છે દોસ્તો, એ ભારતમાં મેડિકલ ફિલ્ડના નિયમો નક્કી કરશે, દવાઓના સ્ટાન્ડર્ડ્સ અને આ ઉપરાંત મેડિકલ પ્રેક્ટિસ માટે જે વપરાતા સંસાધનો છે એના સ્ટાન્ડર્ડ્સ પણ નક્કી કરશે. એટલે ડ્રગ્સ કંટ્રોલર જનરલ તરીકે રાજીવસિંહ રઘુવંશી છે, એમની તમારે નામ યાદ રાખવાનું છે. અત્યારે IPL છે એટલે સૂર્યવંશી તો છે જ ચર્ચામાં, બરાબર, એના જેવું જ નામ છે રઘુવંશી, તો એ તમારે થોડું ધ્યાન રાખવું પડશે. ભારતમાં સૌપ્રથમ રિંગ મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? દિલ્હીમાં. રિંગ મેટ્રોનો મતલબ એમ થાય છે કે ભાઈ વર્તુળાકાર પરિપથમાં મેટ્રોને દોડાવે એટલે આખા શહેર ફરતો ચક્કર લાગે અને જે શહેરની અંદરથી પસાર થઈને ટ્રાફિકનો સામનો કરવો પડે એની જગ્યાએ રિંગ મેટ્રો સ્વરૂપે આપણે નથી શહેર ફરતે રિંગ રોડ હોતો. રિંગ રોડ એટલે શહેરની બોર્ડરના વિસ્તારો ને કવર થાય, ત્યાંથી તમે ઇન્ટરનલી પણ અંદર ઇઝીલી જઈ શકો. એવી જ રીતે રિંગ મેટ્રો પહેલી વાર દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યું. તમને લોકોને મેં અગાઉના મારા 156 નંબરના લેક્ચરમાં ભણાવેલું છે. મેટ્રો નેટવર્કની બાબતે દોસ્તો, ભારત 1143 કિલોમીટર આસપાસનું લેન્થ ધરાવે છે અને એ ઓલ ઓવર વર્લ્ડમાં ચીન અને અમેરિકા પછી ત્રીજા નંબર ઉપર આપણું ભારત આવે. અને ભારતમાં 26 જેટલા શહેરોમાં મેટ્રો દોડે છે અત્યારના સમયે. એમાં સૌથી મોટું નેટવર્ક કોની પાસે છે? દિલ્હી પાસે છે. એટલે બહુ જ IMP મુદ્દો થઈ જાય છે. ભારતે કયા દેશની સાથે મળીને ઓપન પ્લાનેટરી ઇન્ટેલિજન્સ નેટવર્ક એટલે OPIN ની સ્થાપના કરી છે? બી ઓપ્શન બ્રાઝિલ તમારો સાચો જવાબ આવશે. ઓપન પ્લાનેટરી ઇન્ટેલિજન્સ નેટવર્કનો મતલબ એ થશે કે પર્યાવરણ જાળવણી માટે જે કાંઈ પ્રયત્નો થાય અને જે કાંઈ નવી બાબતો અને નવા રિસર્ચ સામે આવે, ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણે મૂકીશું, જેનો ઉપયોગ કોઈ પણ દેશ કરી શકશે. એટલે આ જે ઓપન પ્લાનેટરી ઇન્ટેલિજન્સ નેટવર્ક છે એ માહિતી માટેનું વેબ પોર્ટલ છે અને એમાં એવી માહિતી હશે, ક્રુશિયલ માહિતી હશે જે પર્યાવરણ સાથે જોડાયેલી હશે, જેનો ઉપયોગ કોઈ પણ દેશ કરી શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેરળ રાજ્યનું નામ બદલીને કેરલમ કરવામાં આવ્યું છે અથવા એ પ્રક્રિયા ચાલુ છે. આ પ્રકારનો ફેરફાર જ્યારે પણ કરવામાં આવે ત્યારે બંધારણની કઈ કઈ અનુસૂચિઓમાં ફેરફાર કરવામાં આવે? આ પ્રશ્ન લેવાનું દોસ્તો મારું મૂળ કારણ એ છે કે બંધારણ રિલેટેડ આ ટાઈપના પ્રશ્નો આવી શકે. કેરળ રાજ્યનું નામ કેરલમ કરી અને એ લોકો મલયાલમ સંસ્કૃતિનો વધુ સારો ટચ આપવા માંગે છે. તો રાજ્યોની સાથે જેટલી પણ અનુસૂચિઓ જોડાયેલી હોય એ પૈકી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલી અનુસૂચિ, કારણ કે એમાં બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ હોય એટલે એમાં સુધારો થશે. અને ચોથી અનુસૂચિ કે જેમાં રાજ્યોના નામની સાથે તેમની રાજ્યસભાઓની ટિકિટો કે એની બેઠકોનું વર્ગીકરણ થયેલું હોય તો ત્યાં પણ નામ બદલવું પડે. એટલે તમારે આ પહેલી અને ચોથી સી ઓપ્શન છે એ બે સ્કેડ્યુલમાં ચેન્જીસ આવશે. હવે તમે બંધારણ ભણો ત્યારે તમારે આ વસ્તુ જોવાની કે મારે કોઈ રાજ્યનું નામ બદલવું હોય તો એના માટે મારે કેવા કલમો પ્રમાણે ફેરફાર કરવાના અને એ ખરડો રાષ્ટ્રપતિને પહેલા આપવાનો નહીં આપવાનો એ આખી શું છે પ્રક્રિયા એ જોવાનું. વત્તા તેમાં એ પણ જોવાનું કે ભાઈ કેવા પ્રકારના મતદાનની તમારે જરૂર સંસદ લેવલે પડે. તો આ પણ બાબતો ધ્યાને રાખવાની થાય. તાજેતરમાં ભારત સરકારે ગ્રીન એમોનિયા અને ગ્રીન મિથેનોલના ધોરણો જાહેર કર્યા છે. આ બંનેમાં ક્રમશઃ ઉત્પાદનમાં પ્રતિ 1 કિલોગ્રામ દીઠ કેટલું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન માન્ય ગણાશે? સાયન્સ, ટેકનોલોજી, પર્યાવરણ, ઇકોનોમિક્સ બધાની સાથે આ મુદ્દો જોડાયેલો છે. ગ્રીન હાઇડ્રોજન તો ઓલરેડી જે વિદ્યાર્થીઓ સાયન્સ ટેકના વિદ્યાર્થીઓ છે મારી પાસે ભણેલા છે એમને મેં આખી પ્રોસેસથી સમજાવેલું છે કે ભાઈ ગ્રીન હાઇડ્રોજન કેવી રીતે પેદા થાય. પણ જે ગ્રીન હાઇડ્રોજન પેદા થાય છે દોસ્તો એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જાથી, એ જ હાઇડ્રોજનમાંથી જો તમે એમોનિયા બનાવો તો એને આપણે ગ્રીન હાઇડ્રોજનમાંથી બનેલો એમોનિયા હોય એટલે એને ગ્રીન એમોનિયા કહેવાય. અને એમાંથી જો તમે મિથેનોલ બનાવો CH3OH, બરાબર,
તો આ હાઇડ્રોજનથી જે મિથેનોલ બન્યો અને આપણે ગ્રીન મિથેનોલ કહીએ. તો સરકારે તાજેતરમાં આ બંનેના નિર્માણમાં કેટલા કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને માન્યતા આપી? આ સ્ટાન્ડર્ડ પૂછી શકાય. ડી ઓપ્શન, ગ્રીન એમોનિયા માટે 0.38 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ પ્રતિ 1 કિલોગ્રામ એમોનિયા, અને એવી જ રીતે ગ્રીન મિથેનોલમાં 0.44 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ પ્રતિ 1 કિલોગ્રામ ગ્રીન મિથેનોલ. એટલે આ બહુ જ આઈએમપી પ્રશ્ન થઈ જશે, બરાબર. 0.38 અને 0.44, એમોનિયા માટે 38, મિથેનોલ માટે 0.44, ભૂલતા નહીં. ભારત સરકારની કઈ સંસ્થા અથવા તો એજન્સીએ મહિલા સશક્તિકરણને મજબૂત કરવા, સુરક્ષા અને ગુણવત્તા જાગૃતિ વધારવા માટે શાઇન નામની પહેલ એટલે કે સ્ટાન્ડર્ડ્સ હેલ્પ ઇન્ફોર્મ એન્ડ નર્ચર એમ્પાવર્ડ વિમેન નામની પહેલ લોન્ચ કરી છે? પહેલો ઓપ્શન છે ભારતીય માનક બ્યુરો, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. દોસ્તો, મહિલાઓ છે એ જ મોટા ભાગે ઘરની ખરીદીઓમાં ભૂમિકા નિભાવતી હોય, ત્યારે તમે જે વસ્તુની ખરીદી કરો છો એ ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોવી જોઈએ, એક્સપાયરી ડેટ ક્રોસ કરી ચૂકેલી ન હોવી જોઈએ, અને વ્યવસ્થિત ISI વગેરેના માર્કા કે જે પ્રકારનું તમે પદાર્થ કે કોઈ પણ વસ્તુ ખરીદો છો, જે જરૂરી સ્ટાન્ડર્ડ લોગો કે માર્કિંગ હોય એ ખાસ જોવા જોઈએ. એટલે કહેવાનો મતલબ એમ છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે આ પહેલ અંતર્ગત જનજાગૃતિ અભિયાન ચલાવ્યું છે. હવે હું તમને બીજી એક વાત જણાવી દઉં. ભારતીય રેલવે છે ને દોસ્તો, ઇન્ડિયન રેલવે, એમણે પણ ભારતીય રેલવેમાં કામ કરતી એટલે કે ફરજ બજાવતી જે મહિલાઓ છે એમને કાર્યસ્થળ ઉપર વધુ કામગીરી સરળતાથી થઈ શકે અને એમનું વિમેન એમ્પાવરમેન્ટ થાય એના માટે ધ્યાનથી ભારતીય રેલવેએ પણ એક્ઝેક્ટલી શાઇન નામની યોજના કે શાઇન નામની પહેલ પણ ચાલુ કરેલી છે, બરાબર. પણ એમાં કાર્યસ્થળનો ઉલ્લેખ આવશે, બરાબર. કાર્યસ્થળ એનું ફૂલ ફોર્મ અલગ થશે, પણ શાઇન નામની પહેલ ઇન્ડિયન રેલવેની પણ છે, બરાબર. સ્પેલિંગ પણ આ જ છે, SHINE, ફૂલ ફોર્મ અલગ છે. પણ વસ્તુ શું થાય છે કે એ રેલવે પોતાના કામકાજના સ્થળ ઉપર, કાર્યસ્થળ ઉપર મહિલાઓનું સશક્તિકરણ કરવાની વાત કરે છે, એટલા માટે એને શાઇન. અને અહીંયા શું છે કે ભાઈ સુરક્ષા અને ગુણવત્તા જાગૃતિની વાતને પ્રોત્સાહન આપવામાં આવે, ત્યારે આપણો જવાબ શું આવી જાય છે? ભારતીય માનક બ્યુરો. ભારતની કઈ એરલાઇન 1000 થી વધુ મહિલા પાયલોટ ધરાવતી સૌ પ્રથમ એરલાઇન બની? બી ઓપ્શન, ઇન્ડિગો. ઇન્ડિગો પહેલી એવી કંપની બની કે જેની પાસે મહિલા વિમાન ચાલક 1000 થી વધારે સંખ્યામાં છે. ભારતના કયા રાજ્યે નિર્ભયા નિશા નામની મહિલા સુરક્ષા પહેલ શરૂ કરી? કેરળ. આ પહેલ અંતર્ગત દોસ્તો રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સ્પેશિયલ મહિલાઓની જાળવણી માટે, એમની સુરક્ષા માટે પેટ્રોલિંગની કામગીરી પોલીસ દ્વારા આગળ વધારવામાં આવશે, અને એના માટે થઈને એને અલગથી ફોન દ્વારા જે કંઈ સેવા આપવાની હોય, કદાચ મદદ માટેનો કોલ હોય તો એની માટે સ્પેશિયલ ટીમ તૈનાત થાય. 9 થી 5 માટે નિર્ભયા નિશા નામની પહેલ ધ્યાને રાખવી પડે. ચાલો, ત્યારબાદ ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારી મહિલાઓને સન્માનિત કરવા અને તેમને સમર્થન આપવા માટે HEROES એટલે હીરોઝ મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવી છે. આ મૂવમેન્ટ કયા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવી છે? રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવી. હવે આ 2-3 પ્રશ્નો જોતા તમને લોકોને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ પ્રશ્નો સાહેબે કેમ લીધા. 8મી માર્ચને ધ્યાનમાં રાખી, કારણ કે 8મી માર્ચ ગયા મહિનાની અગત્યની તારીખ છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. તો એને ધ્યાનમાં રાખીને આવા બધા નાના નાના ફેક્ટ્સ જે મહિલાઓ સાથે જોડાયેલા છે એ આપણે કવર કરવા પડે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. 44 નંબરનો પ્રશ્ન. તાજેતરમાં ગુજરાતના જામનગર ખાતે વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વનતારા યુનિવર્સિટી એ કયા ક્ષેત્ર સાથે જોડાયેલી રહેશે? ડી ઓપ્શન, વન્યજીવ સંરક્ષણ અને પશુ ચિકિત્સા વિજ્ઞાન, વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન એન્ડ વેટરનરી સાયન્સીસ. દોસ્તો, આ જે સમાચાર મેં તમને આપ્યા, આજે મેં તમને ઘટના આપી, બરાબર, એ 10મી એપ્રિલની છે, બરાબર, 10 એપ્રિલ 2026. કારણ કે મુકેશ અંબાણીના જે નાના દીકરા છે અનંત અંબાણી, આ અનંત અંબાણી છે એમનો આ બર્થડે છે 10મી એપ્રિલ, અને 10 એપ્રિલના દિવસે એમણે એવી જાહેરાત કરી છે, કેમ કે એણે જામનગર રિલાયન્સનો જે આખો વિસ્તાર છે રિફાઇનરીનો, એમાં વનતારા કરીને આખું વન ઊભું કર્યું છે, અને તેમાં દુનિયાભરના લગભગ 1.5 લાખ પ્રાણીઓ હાજર છે. એમની સારવાર થાય છે, એમને ખોરાક મળે છે, એમનું સંવર્ધન થાય છે. એટલે હવે અનંત અંબાણી એવું ઈચ્છે છે કે ભાઈ
પ્રાણીઓનું જે ચિકિત્સા વિજ્ઞાન છે એમાં આપણે સંશોધન કરાવવું છે અને એમાં વિદ્યાર્થીઓ રસ લે એના માટે સ્પેશિયલ યુનિવર્સિટી, બરાબર, વનતારા યુનિવર્સિટી એ આખી બાબત છે ખાસ અગત્યની. બીજું જુઓ, એમણે એવી પણ જાહેરાત કરી છે, એક છાપામાં નંબર પણ આપેલો છે કે કોઈ પણ વ્યક્તિ અસાધ્ય બીમારીથી પીડિત હોય અને પૈસાની અછતને લઈને જો એની સારવારનું કામ અટકી પડે તો તમે રિલાયન્સ ફાઉન્ડેશનના નંબર ઉપર કોલ કરજો. એટલે આ સમાચાર હું તમને જ્યારે આપું છું ત્યારે તમે એ છાપું 10 એપ્રિલનું ગોતજો. જો મને મળશે તો હું કોમેન્ટ્સમાં એ નંબર નખાવડાવી દઈશ. એમણે આ વાત કરી છે અને એમનો ટાર્ગેટ છે કે લગભગ 1 કરોડ જેટલા આ પ્રકારના બીમાર લોકોને અમારે નાણાકીય મદદ ને સારવાર આપવી છે. તમારી આસપાસમાં કોઈ બીમાર વ્યક્તિઓ હોય તો એને મદદ પણ થઈ શકે. પણ હા, અસાધ્ય હોય અથવા ખૂબ જ ખર્ચ થાય એવી બીમારી હોય તો પછી સાવ સામાન્ય પેટમાં દુખે ને માથું દુખે ને તમે ફોન લગાડો તો એ વસ્તુ પાછી ખોટી, એ લોકો નંબર બંધ કરી દેશે, બરાબર. તો આ 44 નંબરનો પ્રશ્ન થયો. 45 નંબરનો પ્રશ્ન એકદમ અગત્યનો અને નાનો ટૂંકો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 ની થીમ શું? બી ઓપ્શન, બરાબર, રાઇટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વિમેન એન્ડ ગર્લ્સ. એટલે આ તમારો પ્રશ્નનો જવાબ થાય છે. તાજેતરમાં નિધન પામેલા આદિવાસી કલાકાર તમિલનાડુથી બિલોંગ કરતા હતા પદ્મશ્રી કૃષ્ણન રાઘવન. કૃષ્ણ અને રઘુરામ, ભગવાન રામનું નામ છે રાઘવન, બંનેનું કોમ્બિનેશન છે, પદ્મશ્રીથી પુરસ્કૃત છે. કૃષ્ણન રાઘવન એમનું નિધન થયું છે એટલા માટે કરંટમાં છે. કઈ કલા સાથે જોડાયેલા હતા? કુરુમ્બા પેઇન્ટિંગ. જો દોસ્તો, કુરુમ્બા પેઇન્ટિંગ એ આદિવાસી લોકો જે તમિલનાડુમાં નીલગિરી વિસ્તારમાં રહે છે, નીલગિરીની ગુફાઓના વિસ્તારની અંદર જેટલી પણ કળાઓ બધી હતી એમને આ કૃષ્ણન રાઘવને ગુફાઓમાંથી બહાર કાઢી કાગળ અને કાપડ સુધી પહોંચાડી. એટલે કુરુમ્બા કળા તમારે યાદ રાખવાની છે. કુરુમ્બા પેઇન્ટિંગ એ તમિલનાડુ સાથે જોડાયેલું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના કયા શહેરમાં ₹3300 કરોડના કેન્સ સેમિકોન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું અથવા તો શરૂઆત કરી? સાણંદ. પહેલો ઓપ્શન તમારો સાચો જવાબ છે. ભારતમાં નમન એવોર્ડ્સ કઈ રમત સાથે સંકળાયેલા છે? ક્રિકેટ. દોસ્તો, ક્રિકેટ સાથે નમન એવોર્ડ્સ જોડાયેલા છે. ક્રિકેટ અંતર્ગત જેટલા પણ વાર્ષિક પુરસ્કારો આપવામાં આવે BCCI દ્વારા એમને હવે નમન પુરસ્કારના નામથી ઓળખવામાં આવે. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવું, ક્રિકેટ સાથે નમન એવોર્ડ જોડાયેલા છે. મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? પહેલો ઓપ્શન છે દિલ્હી. 1998માં દોસ્તો આ સંસ્થાની સ્થાપના થઈ. તાજેતરમાં આપણે લોકો યોગ દિવસની શરૂઆતમાં આગળ વધવાના છીએ અને યોગ દિવસની તૈયારીઓ પૂરજોશથી ચાલશે જ તે. ભલે હજી આને સમય છે, 21મી જૂનના દિવસે આપણે મનાવશું, પણ તૈયારીઓ અત્યારથી ચાલુ છે. એટલે આ સંસ્થા ઘણીવાર કરંટમાં રહે છે. 50મો સવાલ ભારતના એક પાડોશી દેશની ઘટના સાથે છે. 500 ક્વેશ્ચન્સની યાદીમાં પણ મેં બાંગ્લાદેશ ને મ્યાનમાર ને એ બધા મુદ્દા લીધા હતા. અહીંયા આપણે નેપાળની વાત કરી લઈએ. તાજેતરમાં કેપી શર્મા ઓલી, ઓકે, કેપી શર્મા ઓલીની સરકારને હટાવીને કયા દેશ, તો કે નેપાળમાં સૌથી યુવા વડાપ્રધાન બનનાર રાજનેતાનું નામ અને એમની રાજકીય પાર્ટી કઈ છે તે જણાવો. નામે પૂછે ને પાર્ટી પૂછાય તો બલેન્દ્ર શાહ, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના નેતા, એ નેપાળના અત્યાર સુધીના સૌથી નાની ઉંમરના વડાપ્રધાન બનવાનો રેકોર્ડ ધરાવે છે. એટલે તાજેતરમાં જે વડાપ્રધાન બન્યા છે. તો આ પ્રશ્ન ભારતના પાડોશી દેશ સાથે સંકળાયેલો છે એટલે ખાસ મહત્વનો છે. નેપાળ સાથે ભારતના કયા રાજ્યો બોર્ડર ધરાવે? કમેન્ટમાં અચૂકપણે જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ દોસ્તો. ક્વેશ્ચન નંબર 51. તાજેતરમાં BCCI નમન એવોર્ડ્સ 2026માં કર્નલ CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અને પોલી ઉમરીગર એવોર્ડ કયા ખેલાડીઓને મળ્યા? મિત્રો, અહીંયા તમારો જે સાચો જવાબ છે એ આવશે બી ઓપ્શન. કર્નલ CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ રાહુલ દ્રવિડ અને રોજર બિન્નીને મળે છે. અને તેની સાથે બીજું ધ્યાન રાખવાનું એ છે મિતાલી રાજને પણ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળે છે. ભલે અહીંયા એના નામનો ઉલ્લેખ નથી ઓપ્શનમાં, પણ રાહુલ દ્રવિડ, રોજર બિન્ની અને મિતાલી રાજ. પોલી ઉમરીગર એવોર્ડ શુભમન ગિલને મળે છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એ પહેલા નંબરના ખેલાડી તરીકે વર્ષ 2025માં ઉભરી આવ્યા છે. અને એવી જ રીતે સ્મૃતિ મંધાના છે એ 5મા નંબરની મહિલા ક્રિકેટર તરીકે ઉભરી આવેલી છે. એટલે અહીંયા આ રીતનો તમારો સાચો ઓપ્શનનું જોડકું તૈયાર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 52. તાજેતરમાં વિક્રમ સારાભાઈ પ્રાઇઝ 2026 યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ કયા ગુજરાતી વૈજ્ઞાનિકને આપવામાં આવ્યો? હર્ષિલ દવે મહેસાણાના સાયન્ટિસ્ટ છે, IIT ગાંધીનગર
માં હાલના ધોરણે એ સંશોધક તરીકે કામ કરી રહ્યા છે, એટલે હર્ષિલ દવે તમારો સાચો જવાબ આવશે. ગુજરાતમાં કયા જિલ્લામાં ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર સ્થાપવાની કામગીરી ચલાવવામાં આવી રહી છે? આપણો આન્સર આવશે સી, કચ્છની અંદર જે બન્ની ઘાસના મેદાનો છે દોસ્તો, ત્યાં ચિત્તાના પ્રોજેક્ટ ઉપર કામ ચાલી રહ્યું છે, એટલે કે ચિત્તાને ત્યાં લાવવામાં આવશે, વસાવવામાં આવશે. મિત્રો, આપણે અગાઉ 500 ક્વેશ્ચન્સની સિરીઝમાં ચિત્તાઓ કયા કયા દેશમાંથી લાવવામાં આવેલા છે એ પ્રકારનો પ્રશ્ન ભણી ચૂક્યા છીએ. ઓકે, એટલે આ પ્રકારના પ્રશ્નમાં ગુજરાતને પણ આપણે આ રીતે જોડી દઈએ છીએ. ગુજરાતના કયા ગામમાં દુર્લભ વનસ્પતિઓ, ધ્યાન રાખજો, દુર્લભ વનસ્પતિઓ એટલે જે ઓછા ક્ષેત્રોમાં રેર કેસમાં જોવા મળતી હોય એવી જ વનસ્પતિઓ હોય એ દુર્લભ છે. દુર્લભ વનસ્પતિઓના રક્ષણ અર્થે સૌપ્રથમ હાઈટેક નર્સરીની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો ડીસા તાલુકામાં દાવસ નામનું ગામ છે, ત્યાં હાઈટેક નર્સરીની સ્થાપના થશે. એટલે અહીંયા સ્પેશિયલી જે ખાસ વિશેષ પ્રકારની વનસ્પતિઓ હશે, દુર્લભ હશે, એની વિશેષ જાળવણી કરવામાં આવવાની છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત સાઉન્ડિંગ રોકેટ કયા સ્થળેથી લોન્ચ કરવામાં આવ્યું? મિત્રો, અમદાવાદ જિલ્લાની અંદર જે ધોલેરા છે, ધોલેરા પાસે બાવળિયારી નામનું ગામ છે, તો અહીંયા તમારે ધોલેરા જે છે ને એ ખાસ ધ્યાન રાખવાનું છે, ધોલેરાનું બાવળિયારી ગામ. આ ઓપ્શનમાં મેં અહીંયા તમને અમદાવાદ પણ આપેલું છે, એટલે એના લીધે માનો કે તમારે આ સેમ ઓપ્શન આવે તો પ્રશ્ન વિવાદમાં આવી જશે, એટલે અમદાવાદ ચાકી નાખજો, ધોલેરા યાદ રાખજો, ધોલેરાનું બાવળિયારી ગામ. બરાબર, તો સૌથી પહેલું ત્યાંથી સાઉન્ડિંગ રોકેટ ફાયર કરવામાં આવ્યું છે, અને જે આશરે 3 કિલોમીટરની ઊંચાઈ સુધી એ પહોંચ્યું હતું. આ મેં ઓલરેડી ડિટેલમાં પણ ભણાવેલું જ છે, અહીંયા આપણે પ્રશ્ન સ્વરૂપે લઈએ છીએ. ગુજરાતમાં સ્પેરોમેન તરીકે કોણ ઓળખાય છે? હવે જો દોસ્તો, જ્યારે ઓપ્શનમાં તમારી પાસે જગત કિનખાબવાળા હોય તો તમારે પહેલી પ્રાયોરિટી એમને આપવાની છે. માનો કે જગત કિનખાબવાળા ઓપ્શનમાં નથી તો બીજા કેસમાં સમીર રામીને તમારે ટીક કરવાનું છે. કારણ શું હોય કે ભાઈ, ગુજરાત હોય કે દેશ હોય, જ્યારે કોઈ ચોક્કસ પ્રકારના વ્યક્તિ કોઈ ચોક્કસ વનસ્પતિ કે પ્રાણીઓ કે પક્ષીઓને બચાવવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે આપણે એમના નામ પાછળ મેન લગાડી દેતા હોઈએ. જેમ કે અહીંયા સ્પેરોમેન એટલે ચકલીને બચાવવા માટે થઈ અને હેપી નેસ્ટ કરીને જે લોકોએ અભિયાનો ચલાવ્યા ચકલીઓને બચાવવા માટે, તો આવા ઘણા બધા લોકો હોય. એટલે સૌથી નોંધનીય કામ જગત કિનખાબવાળાનું છે, એટલે આ તમારે ધ્યાન રાખવું. એ ના મળે ઓપ્શનમાં તો બીજો ઓપ્શન તરીકે તમારે સમીર રામી છે એને ટીક મારવું, કારણ કે હમણાં ચકલી બચાવવા માટેના અભિયાનો જોવા મળ્યા હતા એટલા માટે. ગુજરાત સરકારે સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન નીતિ જે પોલિસી 2026 થી 31 વચ્ચે લાગુ કરવા માટે તૈયાર કરેલી છે, એ અંતર્ગત રાજ્ય અનુસંધાન ફંડ તરીકે કેટલી રકમની જોગવાઈ કરી છે? તો પહેલો ઓપ્શન છે 1000 કરોડ રૂપિયા. ગુજરાત રાજ્ય સરકાર દોસ્તો વૈજ્ઞાનિકોને સંશોધન પ્રવૃત્તિઓમાં આગળ વધારવા માટે, એટલે કે સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન પોલિસી, પહેલા તો એનું વર્ષ પૂછી શકાય, 26 થી 31, બરાબર. તો સાયન્ટિસ્ટ લોકોને મદદરૂપ થવા 1000 કરોડ રૂપિયાનું ફંડ સરકારે અલગ તારવ્યું છે. હવે જે નીતિની આપણે વાત કરી 2026 થી 31 હેઠળ 2030 સુધીમાં રાજ્યમાં કુલ કેટલા કુશળ સંશોધકો અથવા તો વૈજ્ઞાનિકો તૈયાર કરવાનો સંકલ્પ છે? બી ઓપ્શન, 1 લાખ જેટલા વૈજ્ઞાનિકો આવનારા 4-5 વર્ષોમાં તૈયાર થાય એના માટે સરકાર સંકલ્પબદ્ધ છે. સુગમ ગુજરાત પહેલ શું છે? મિત્રો, અત્યારે સમય આઈટીનો છે અને આઈટીના ઉપયોગથી નાગરિકોને પોતાને ખૂબ અગત્યની સેવાઓ ઘરે બેઠા ઇઝીલી મળી રહે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પોતપોતાની રીતે પ્રયત્ન કરે છે. એમાં તાજેતરમાં આપણા ગુજરાત રાજ્ય સરકારે નાગરિકો માટે જે ખાસ મહત્વની સેવાઓ, એવી 20 જેટલી અગત્યની સેવાઓ ઓછા સમયમાં નાગરિકોને પહોંચે એના માટે વિકાસ કરવા માટે સરકારે સુગમ ગુજરાત પહેલ શરૂ કરી છે. એટલે અહીંયા જે તમારો બી ઓપ્શન છે કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી સુગમ ડિજિટલ ગુજરાત પહેલ 20 હાઈ વોલ્યુમ સરકારી સેવાઓને ઓનલાઈન, ફેસલેસ, કેશલેસ, પેપરલેસ બનાવવા માટેની પહેલ છે. એટલે આ બાબત તમારે ખાસ ધ્યાને રાખવું પડે. વિવિધ પ્રકારના જે આપણે દાખલાઓ કઢાવતા હોઈએ, જે કંઈ ડોક્યુમેન્ટ્સની જરૂર પડે એ ઘરે બેઠા ઇઝીલી થાય, એટલા માટે સુગમ ગુજરાતને ધ્યાનમાં રાખીશું. ગુજરાતના કયા ગામમાં ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સલાલ નામના ગામે તાજેતરમાં ગુજરાત સરકારે આ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. તમને ખ્યાલ છે કે ભાઈ
ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે કર્કવૃત ગુજરાતમાંથી પસાર થાય છે. એના જિલ્લાઓ વગેરેના નામ પણ તમને આવડે છે. આ ઓલરેડી મેં તમને અગાઉ મારા લેક્ચર શ્રેણીમાં ભણાવી દીધેલો આખો ટોપિક છે. અહીંયા મેં માત્ર MCQ સ્વરૂપ મૂકેલો છે. ચલો વધ્યા આગળ એનાથી. ક્વેશ્ચન નંબર 61. ભારતની સૌ પ્રથમ મેટ્રો રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ RRTS જેને નામ આપવામાં આવ્યું છે નમો ભારત, એ તાજેતરમાં કયા શહેરમાં સમર્પિત કરવામાં આવી અથવા શરૂ કરવામાં આવી? તો જેમ તમે BRTS બસનું નામ સાંભળ્યું હશે એમ મેટ્રો એટલે ઓછા અગત્યના રૂટ ઉપર ઝડપથી ભાગતી નાની મેટ્રો એટલે કે રેલ છે. તો એવી સુવિધા ભારતમાં પહેલી વાર કયા શહેરમાં શરૂ કરવામાં આવી? સી ઓપ્શન છે મેરઠ, ઉત્તર પ્રદેશ. એમાં આ શરૂ કરવામાં આવી જેને નમો ભારત એ રીતનું નામ આપવામાં આવ્યું છે. રાજમાર્ગ પ્રવેશ નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તાજેતરમાં. તેનો મુખ્ય ઉદ્દેશ શું છે? દોસ્તો રાજમાર્ગ પોર્ટલ હાઈવે સાથે સંકળાયેલું છે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ હાઈવે જે હોય છે અત્યારના આધુનિક હાઈવે, તો આ હાઈવેની બાજુમાંથી કટ પડી અને વિવિધ જીવન જરૂરી સેવાઓ જેમ કે પેટ્રોલ પંપ હોય કે ફ્યુઅલ સ્ટેશન હોય કે કોઈ નાનું રેસ્ટોરન્ટ હોય કે આરામ કરવા માટેના કોઈ ખાસ પ્રકારના સુવિધાના કેન્દ્રો હોય, આવું બધું જ્યારે તમારે સ્થાપના કરવી છે તો આના માટે જે NOC સર્ટિફિકેટ લેવાનું હોય કે ભાઈ તમે આ પ્રકારના યુનિટ સ્થાપો તમારી પોતાની માલિકીનો જે વિસ્તાર છે તેમાં, બરાબર, તો એના માટે સરકારને કોઈ વાંધો નથી. આ પ્રકારનું સર્ટિફિકેટ ઓનલાઈન મેળવવા માટે રાજમાર્ગ પ્રવેશ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. એટલે અહીંયા જે ડી ઓપ્શન છે દોસ્તો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર રાઇટ ઓફ વે, એક્સેસ પરમિશન અને NOC મેળવવાની પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ, પારદર્શક અને ઝડપી બનાવવા માટે, બરાબર, આ NOC મેળવવા માટેની આખી પ્રોસેસ છે. હવે આવા કામમાં કોનો સમાવેશ થાય? પેટ્રોલ પંપ છે, વેપારી સુવિધા, યુટિલિટી વગેરેનો ઉપયોગ કરી શકાય. એટલે આ બાબત પણ પરીક્ષામાં પૂછી શકાય. તાજેતરના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હેક્ઝાગોન ગઠબંધન ચર્ચામાં છે. તે શું છે અને કોની પહેલ છે? જેમ તમે આસિયાન, બ્રિક્સ કે ક્વાડ જેવા સંગઠનો વિશે વાંચતા હો કે જાણતા હો, કરંટમાં આવા બધા સંગઠનો હોય, એમ તાજેતરમાં એક નવો કોન્સેપ્ટ છે હેક્ઝાગોન. આ હેક્ઝાગોન અલાયન્સનો પાછો સંબંધ ભારત સાથે પણ છે. એટલા માટે ખાસ IR રિલેટેડ તમને પ્રશ્ન આવી શકે. એટલે અહીંયા બી ઓપ્શન તમારે ધ્યાને રાખવાનો છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુની આ પહેલ છે જે ઇઝરાયલ, ભારત, ગ્રીસ, સાયપ્રસ અને અન્ય આરબ દેશો અને આફ્રિકાના દેશો આમાં જોડાવાના છે. અને એમનો ઉદ્દેશ શું છે કે ભાઈ રેડિકલ શિયા અને સુન્ની જે પક્ષો કે જે કંઈ પણ દેશો છે એમનો સામનો કેવી રીતે કરી શકાય. એટલે આમાં હેક્ઝાગોનલ શબ્દથી તમારે એવું નથી સમજવાનું કે માત્ર 6 દેશો જ હશે. 6 થી વધારે પણ હોઈ શકે, પણ ઇન્ડિયા છે, ઇઝરાયલની પહેલ છે અને એ જે એકદમ કટ્ટરવાદી, રેડિકલ કટ્ટરવાદી કોઈ પણ મુસ્લિમ સંગઠનો હોય કે કોઈ દેશની સરકાર હોય તો એનો સામનો કેમ કરી શકાય એ વાત માટેની આ પહેલ છે. એટલે આને ખાસ તમે ધ્યાને રાખજો. આ રીતે તાજેતરમાં સ્વાયત્ત નામની પહેલના 7 વર્ષો પૂર્ણ થયા છે. આ પહેલ શું છે? દોસ્તો આ સ્વાયત્ત નામની પહેલ જેમ પોર્ટલ સાથે સંકળાયેલી છે. જેમ પોર્ટલ સાથે સંકળાયેલી એટલે અહીંયા તમારો ઓપ્શન સી સાચો આવશે. જો દોસ્તો, જેમ એટલે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. 2016 થી ભારત સરકારે સરકારી કચેરીઓ એટલે કે ભારત સરકારની પોતાની જેટલી કચેરીઓ છે એના માટે જેટલી પણ વસ્તુઓ તમારે ખરીદવાની થાય એ ફરજિયાત ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ ઉપરથી જ ખરીદવું એ પ્રકારના નિયમો બનાવેલા છે. એટલે જેમ પોર્ટલનું પૂરું નામ પણ પરીક્ષામાં પૂછી શકાય અને એનો ઉદ્દેશ મેં તમને સમજાવ્યો, ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ. હવે આ જે ઓનલાઈન જે વેબસાઇટ છે, કેમ આપણે એમેઝોન કે ફ્લિપકાર્ટ ઉપરથી આપણા પોતાના માટે કંઈક ને કંઈક ખરીદી કરતા રહેતા હોઈએ, એટલે કે એ એક પ્રકારનું ઈ કોમર્સ કહેવાય, બરાબર, ઈ કોમર્સ પ્લેટફોર્મ. એમાં જેમ છે એ પ્રકારનું સરકારની ખરીદી માટે, ગવર્મેન્ટની પ્રોક્યોરમેન્ટ માટેનું એક માર્કેટ પ્લેસ જ છે. એટલે કે ઈ કોમર્સનું પ્લેટફોર્મ જ છે, બરાબર. તો આ ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ અંતર્ગત જ જે નવા સ્ટાર્ટઅપ્સ હોય કે મહિલા ઉદ્યોગ સાહસિકોએ તૈયાર કરેલી કોઈ પ્રોડક્ટ હોય કે યુવાનોએ જે કંઈ પ્રોડક્ટ તૈયાર કરેલી હોય એ સરકારને વેચવા માટે, બરાબર, સરકારને વેચવા માટે એ લોકો સ્વાયત્ત પહેલ અંતર્ગત પોતાની નોંધણી કરાવશે. ઓકે, અને જેમ પોર્ટલ ઉપર ઉપલબ્ધ થશે. એટલે આનો સંબંધ આ રીતે સી ઓપ્શન સાથે થાય છે. ઓકે, હવે જુઓ, બહુ જ અગત્યની એક યોજના છે, એને આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડશે, કારણ કે યોજના રિલેટેડ ખાસ મહત્વના સવાલો આવી શકે. પ્રધાનમંત્રી સ્કેલિંગ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ એટલે કે PM સેતુ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? જો દોસ્તો, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ
તમને આપે એવી જેટલી ઇન્સ્ટિટ્યૂટ હોય, એટલે કે જ્યાં તમને રોજગારલક્ષી કે વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવે છે, તો એવી સંસ્થાઓને આપણે વધુ અદ્યતન અને આધુનિક બનાવીએ, તેમાં સુવિધામાં વધારો કરીએ, શિક્ષકોની ભરતીથી લઈને સંસાધનોમાં ફેરફાર કરીએ, તો એનાથી ઘણું બધું સ્કિલફુલ યુવાધન આપણને મળે. તો પીએમ સેતુ એના માટે છે. તો પીએમ સેતુ છે દોસ્તો, એમાં આપણે સાચો જવાબ શું ધ્યાન રાખીશું કે પીએમ સેતુનો મુખ્ય ઉદ્દેશ શું છે? ડી ઓપ્શન, કે ભાઈ દેશભરની 1000 જેટલી સરકારી આઈટીઆઈ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, આઈટીઆઈ, આઈઆઈટી નથી, ધ્યાન રાખજો, આઈટીઆઈ છે, અને 5 નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એનએસટીઆઈને અપગ્રેડ કરવી, એને આધુનિક અત્યારના ઉદ્યોગની જરૂરિયાત મુજબ તૈયાર કરવી અને ઉચ્ચ રોજગારીક્ષમ તાલીમ આપવી. બરાબર, આ રીતનો એનો ઓપ્શન રહેશે, આ રીતનો એનો ઉદ્દેશ રહેશે. તો ખાસ તમારે આ પ્રશ્નને ધ્યાન રાખવાનું છે. પીએમ સેતુ, માની લો કે કદાચ સવાલ એવો પણ બને કે પીએમ સેતુ યોજના છે કયા સેક્ટર સાથે જોડાયેલી છે? વ્યવસાય લક્ષી, રોજગાર લક્ષી, જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એની સાથે સંકળાયેલી થાય. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ વીવીપી નીચેનામાંથી કયા મંત્રાલય દ્વારા મૂકવામાં અથવા ચલાવવામાં આવી રહેલો છે? ગૃહ મંત્રાલય તમારે ખાસ ધ્યાને રાખવું પડશે. હવે મોટાભાગના વિદ્યાર્થીઓને એમ થાય કે સર વાઇબ્રન્ટ વિલેજ આવ્યું, વિલેજ આવે એટલે તરત જ તમારું ધ્યાન ક્યાં જાય? ગ્રામીણ વિકાસ મંત્રાલય ઉપર. એટલે આ ભૂલ થઈ જશે જો તમે અહીંયા તમે વાઇબ્રન્ટ વિલેજમાં તમે આને ટીક મારશો. અથવા બીજો ઓપ્શન તમે શાનો આવે કે ભાઈ વિલેજ આવ્યું, પંચાયતી રાજ મંત્રાલય, એ પણ નહીં આવે. બરાબર, તો અહીંયા ગૃહ મંત્રાલય દ્વારા આ પ્રોગ્રામ છે એ 2022-23 થી ચલાવવામાં આવે છે. હવે આ આખો જે કાર્યક્રમ છે ને દોસ્તો, એ બોર્ડર એરિયા સાથે જોડાયેલો છે. ખાસ બરાબર ધ્યાનથી સમજી લેજો કે ભાઈ આપણા એવા જે રાજ્યો છે કે જે બીજા દેશો સાથે બોર્ડર ધરાવે છે, જેમ કે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, તો પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવે છે. નોર્થ ઇસ્ટમાં તમે જુઓ તો ચાઇના સાથે બોર્ડર ધરાવતા હોય, કે બાંગ્લાદેશ છે, કે નેપાળ, ભૂટાન, આ પ્રકારના જે બોર્ડરના ગામડાઓ છે. હવે આ ગામડાઓ છે ને દોસ્તો, ત્યાં મિલિટરીની અવરજવર ખૂબ રહેતી હોય છે અને વધતા યુદ્ધની પરિસ્થિતિનો ડર ને આશંકા પણ હોય. એટલે આ ગામના જે લોકો છે ને એ મોટાભાગે ગામડાઓ ખાલી કરીને શું કરે? ભાગતા હોય, બીજે જતા હોય. આ માઇગ્રેશન અને સ્થળાંતરણ આપણે અટકાવવાનું છે. બીજું, બોર્ડર વિસ્તાર હોય એટલે છેવાડાના પ્રદેશ થાય, એટલે ત્યાં ભૌતિક સુવિધાઓ પ્રમાણમાં ઓછી મળે, પહાડો હોય, પછી રણ વિસ્તાર હોય. એટલે સરકાર શું કહે છે કે ભાઈ આ ગામડાઓનો ખાસ વિશેષ વિકાસ કરો. બરાબર, એમને બધી અદ્યતન સુવિધાઓ આપો, જેથી ત્યાંથી લોકો હટે અને ભાગે નહીં, સ્થળાંતરણ ન કરે, એટલા માટે. એટલે હવે આ વાત સાંભળી તમને એમ થાય તો સર પછી સંરક્ષણ મંત્રાલય હોવું જોઈએ, ડિફેન્સનું જ કામ છે, પણ એ નથી. બરાબર, એટલે તમારો સાચો જવાબ ગૃહ મંત્રાલય જ આવશે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ આ મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખશે, એટલે ખાસ ધ્યાન તમારે રાખવું પડશે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ધ્યાન રાખજો, ઉત્તરીય સરહદ ઉપરના ગામડાઓમાં માળખાકીય વિકાસ કરીને ત્યાંથી થતું સ્થળાંતરણ અટકાવવું. તો તાજેતરમાં એનો જે બીજો ફેઝ છે એ શરૂ કરવામાં આવ્યો છે. બરાબર, અને એમાં અરુણાચલ પ્રદેશની આસપાસના વિસ્તારોને વિકસિત કરવા માટે વધારે મહેનત થવાની છે. આ પ્રકારની વાત છે. અહીંયા સુધીના મુદ્દા ખ્યાલમાં આવવા જોઈએ. તાજેતરમાં સિપ્રી નામની જે સંસ્થા છે એના અહેવાલ મુજબ શસ્ત્રોની આયાતમાં, એટલે કે હથિયારોની ખરીદીમાં ભારત વિશ્વમાં કેટલામાં ક્રમ ઉપર છે? તો અહીંયા તમારો ડી ઓપ્શન છે, બીજા ક્રમ ઉપર છે. યુક્રેન પહેલા ક્રમ ઉપર છે અને ત્યારબાદ ભારત બીજા ક્રમ ઉપર છે. દોસ્તો, આપણે વિશ્વમાં ટોટલ જેટલી પણ આયાત થાય છે હથિયારોની, એના આશરે 8.2% જેટલી આયાત ગ્લોબલ લેવલ ઉપરની ભારત કરે છે. એટલે ભારત હથિયારોની આયાતમાં અત્યારે બીજા નંબર ઉપર છે. ધીમે ધીમે આ સ્થિતિમાં દ્રશ્યમાં પોઝિટિવલી સુધારો થાય છે. ગત વર્ષોની તુલનાએ ભારત હવે બીજા દેશો ઉપરની નિર્ભરતા ધીમે ધીમે ઘટાડી રહ્યું છે અને આત્મનિર્ભર બની રહ્યું છે. પણ એમ છતાં ક્રમની દ્રષ્ટિએ હજુ પણ આફ્ટર યુક્રેન આપણે બીજા નંબર ઉપર છીએ. નાગોયા પ્રોટોકોલ મુખ્યત્વે કઈ બાબત સાથે જોડાયેલો છે? મિત્રો, 2010માં જાપાનની અંદર નાગોયા શહેરમાં જે આંતરરાષ્ટ્રીય સંમેલન થયેલું અને એમાં કુદરતી રીતે આપણને જે કઈ રિસોર્સ પ્રાપ્ત થાય છે કે એનું જે નોલેજ મળે છે એ આપણે કોઈ એક દેશને, માનો કે કોઈ અગત્યનું નોલેજ કુદરતી સંસાધનોથી પ્રાપ્ત થયું, બધા દેશોને સરસ રીતે શેર કરવું, એની સાથે આ આખો નાગોયા પ્રોટોકોલ જોડાયેલો છે. એટલે 2010નો આ પ્રોટોકોલ છે. મુખ્ય બાબત તમને પરીક્ષામાં પૂછાય તો તમારો ઓપ્શન સી છે એ સાચો જવાબ આવે. જીવન સંપત્તિ અથવા જેનેટિક રિસોર્સ જે પ્રાપ્ત થાય છે
બરાબર, તો તેના ઉપયોગમાંથી જે લાભ થાય તે બધા દેશોને મળવા જોઈએ, એનું ન્યાયી અને સમાન વિતરણ હોવું જોઈએ. એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ એટલે ABS પ્રોટોકોલ કહેવાય. આ પૂછાયેલો ક્વેશ્ચન છે, એઝ ઇટ ઇઝ પૂછાયેલો છે, એટલે આને તમે ખાસ ધ્યાન રાખજો. અને બીજી વાત કે હું અત્યારે માનો કે નાગોયા પ્રોટોકોલ મેં તમને ભણાવ્યું અથવા એની વિશે મેં તમને વાત કરી, તો એનો મતલબ તમારે એમ જ સમજવાનો છે કે એ કરંટમાં છેલ્લા 1-2 મહિનામાં કોઈ ને કોઈ જગ્યાએ એની પર કાંઈક નાની મોટી ડિબેટ થયેલી હશે, કંઈક એની પર ચર્ચા હશે, એટલે જ આ સરે અત્યારના ધોરણે આનો ઉલ્લેખ કર્યો છે, અધરવાઇઝ આપણે આ ક્વેશ્ચન ના લઈએ. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા તાજેતરમાં એટલે કે ફેબ્રુઆરી 2026માં ગ્રે લિસ્ટમાં એટલે કે જ્યુરિસ્ડિક્શન્સ અંડર ઇન્ક્રીઝડ મોનિટરિંગ અંતર્ગત કયા 2 દેશોને સામેલ કરવામાં આવ્યા છે? જો દોસ્તો, કુવેત અને પપુઆ ન્યૂ ગિની આ 2 દેશ એવા છે કે જ્યાં કોઈ ગેરકાનૂની રીતે પૈસાઓ દેશમાં આવી રહ્યા છે, જેની પર વોચ રાખવામાં આ 2 દેશની ગવર્મેન્ટ ક્યાંક ને ક્યાંક પાછી પડે છે. એટલે ઇલીગલ વે ઓફ મતલબ કે જેના સોર્સ ક્લિયર નથી. હવે હથિયારો વેચીને કે બાળકો વેચીને કે માદક પદાર્થોની તસ્કરી કરીને કે કોઈ પણ રીતે ત્યાં હવાલા પડી રહ્યા છે, બરાબર. એટલે જ્યારે પણ જે દેશ એ પોતાના દેશની અંદર આવતા નાણાંને જે ઇલીગલ નાણાં આવે છે, ગેરકાનૂની રીતે નાણાં આવે છે, જ્યારે કોઈ દેશ એને કંટ્રોલમાં નથી કરી શકતું, બરાબર, વારંવાર સૂચનાઓ અને માહિતી મળ્યા છતાં પણ એ જ્યારે એને કંટ્રોલમાં નથી કરી શકતું, ત્યારે આ એક અગત્યની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. તો એ એને અલગ અલગ લિસ્ટમાં મૂકે છે. ગ્રે લિસ્ટ એટલે ડાઉટફુલ કન્ટ્રી થાય. કુવેત અને પપુઆ ન્યૂ ગિની અત્યારના ધોરણે એ ગ્રે લિસ્ટમાં સ્થાન ધરાવે છે. તાજેતરમાં ભારતમાં કયા રાજ્યમાંથી મહાપાષાણ યુગનો લેટેરાઇટ પથ્થરોમાંથી કોતરેલું એક પ્રાચીન ગુફા જીવોકક્ષ એટલે કે બ્યુરિયલ્સ એટલે કે જે દફનાવવામાં આવ્યા હોય લોકોને વિશાળ ખંડ આપણને મળી આવ્યો છે? આ પુરાતાત્વિક બાબત સાથે જોડાયેલો પ્રશ્ન છે, વારસા સાથે જોડી શકો છો. કેરળ રાજ્ય આપણો સાચો જવાબ આવશે. કેરળમાં કર્ણાટકની અંદર કાસરગોડ, યસ, કેરળની અંદર આપણને પહેલી વાર અત્યારના ધોરણે આ પ્રકારનો બહુ જ મોટો રોક કટ બ્યુરિયલ ચેમ્બર મળી આવેલ છે. એટલે આ પ્રશ્ન ધ્યાન રાખજો. આવો સેમ ક્વેશ્ચન આપણે આ સિરીઝમાં જોયો, એમાં આપણે ફ્રાન્સમાં આવી બહુ જ જૂની ગુફા મળી આવી એ પ્રકારનો પ્રશ્ન ચેક કર્યો, ને અહીંયા આપણને બ્યુરિયલ ચેમ્બર મળી આવ્યું છે કેરળની અંદર. તો આ મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખવો પડશે, કારણ કે અહીંયા વર્ષો પહેલા લોકોને દફનાવવામાં આવ્યા હશે એવું બહુ જ વિશાળ લેટેરાઇટ પથ્થરોમાંથી કોતરેલો હોય એવો કક્ષ મળી આવ્યો છે. ભારતની સૌ પ્રથમ AI સંચાલિત કૌશલ્ય ગણતરી, જેને નામ આપવામાં આવ્યું છે સક્ષમ, એ કયા શહેરમાં આયોજિત કરવામાં આવી? ડી ઓપ્શન છે. મુંબઈમાં દોસ્તો રહેતા લોકોને, હજારો લોકોના સર્વે કરવામાં આવ્યા AI ની મદદથી, અને એવો કેવી સ્કિલ્સ ધરાવે છે એનું આખું રિપોર્ટિંગ કરવામાં આવ્યું. તો મુંબઈ શહેરમાં પહેલીવાર AI ની મદદથી કૌશલ્ય ગણતરી, જેને સક્ષમ નામ આપવામાં આવ્યું છે, એનું આયોજન કરવામાં આવ્યું. તાજેતરમાં વિશ્વના સૌથી ઊંચા જ્વાળામુખી નેવાડો ઓજસ ડેલ સલાડો, જે આર્જેન્ટિના અને ચીલીની બોર્ડર ઉપર આવેલો છે, વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી જે પર્વત હોય એની વાત છે, તો એને સર કરનાર ભારતીય મહિલા કોણ બન્યા? એટલે તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ આ દક્ષિણ અમેરિકામાં આવેલ નેવાડો ઓજાસ ડેલ સલાડોને ક્રોસ કર્યો અથવા તો એને સર કર્યો? તો અર્પિતા પાત્રા. મિત્રો, આ અર્પિતા પાત્રા છે એ IISc બેંગ્લોરમાં સાયન્ટિસ્ટ પ્રોફેસર છે, અને એમણે આ પ્રકારની સફળતા પ્રાપ્ત કરી. માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝ 2024 કયા લેખકને ધ ગોલ્ડન રોડ હાઉ એન્શિયન્ટ ઇન્ડિયા ટ્રાન્સફોર્મ ધી વર્લ્ડ પુસ્તક લખવા માટે આપવામાં આવ્યું છે? વિલિયમ ડેલ રિમ્પલ. આ તમારો જવાબ છે દોસ્તો. આ પ્રાચીન ભારત ઉપર લખાયેલું બહુ જ મહત્વનું પુસ્તક છે, ધ ગોલ્ડન રોડ હાઉ એન્શિયન્ટ ઇન્ડિયા ટ્રાન્સફોર્મ ધ વર્લ્ડ. એટલે કે પ્રાચીન ભારતે દુનિયા કેમ બદલી એ વાતના પુરાવા સાથેનું આ વિલિયમ ડેલ રિમ્પલે લખેલું પુસ્તક છે. અને આ ઇતિહાસમાં જે લેખકો ખૂબ સારું લખાણ લખે, પુસ્તકો લખે, સંશોધનાત્મક જે પુસ્તકો તૈયાર કરે, એને આ એવોર્ડ આપવામાં આવે છે, માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝ, બરાબર. તો એ આ વર્ષે આ લેખકને મળ્યો છે, જે ભારતના ઇતિહાસ સાથે જોડાયેલું છે. એટલા માટે આપણે આ પ્રશ્નને ખાસ ધ્યાને રાખવો પડશે.
સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026 જળ બચાવવા માટેનો આ આંતરરાષ્ટ્રીય સ્તરે અપાતો બહુ જ મહત્વનો પર્યાવરણ સાથે સંકળાયેલો પુરસ્કાર કહી શકાય. ઈરાનના પ્રોફેસર છે પ્રોફેસર કાવે મદાની, બરાબર, કાવે મદાની, એને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઓલરેડી આ બધી બાબતો મેં તમને લોકોને ભૂતકાળના મારા નાના લેક્ચર્સ અંતર્ગત કવર કરાવેલી છે. તો મેં કાવે મદાની વિશે પણ આ મુદ્દો ભણાવેલો છે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તાજેતરમાં ભારતના કયા બિઝનેસમેનને બ્રિટન દ્વારા એટલે કે યુકે દ્વારા માનદ નાઇટહુડ ઓનરરી નાઇટહુડ એનાયત કરવામાં આવ્યું? ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરનને ટાટા કંપની અને યુકેના જે બધી બિઝનેસ કંપનીઓ એમની વચ્ચેના સંબંધો સુધારવા માટે અને બંનેના અરસપરસ ભાગીદારી વધારવાના હેતુસર આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો દોસ્તો એમાં તમારે ધ્યાન રાખવાનું છે, ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરને નાઇટહુડનો ખિતાબ મળ્યો. તમને ખ્યાલ હશે, હિસ્ટ્રી ભણતા હશો ત્યારે ગાંધીજીને નાઇટહુડ મળેલો, બરાબર, રવિન્દ્રનાથ ટાગોરને પણ નાઇટહુડ મળેલો. ઘણા બધા ભારતીય લોકોને ભૂતકાળના સમયમાં નાઇટહુડ મળ્યો. એમ અત્યારે પણ આ પરંપરા ચાલુ જ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ભારતનું કયું શહેર વર્ષ 2028માં વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપની યજમાની કરશે? એટલે વાત 28ની છે, બરાબર. વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ એટલે કે ચોક્કસ ઇન્ડોર સ્ટેડિયમમાં રમાતી રમતો હોય એની વાત છે. તો ઓડિશાનું ભુવનેશ્વર છે દોસ્તો, એ શહેર પસંદ થયું છે અત્યારના ધોરણે. એટલે આ તમારે પ્રશ્ન પૂછી શકાય, આ લેવલનો ક્વેશ્ચન્સ પણ આવે છે. ભારતમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? રાજધાની દિલ્હીમાં એનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે આ પ્રકારની જે સ્પોર્ટ્સ ઇવેન્ટ હોય એમાં વધુ ડિટેલ ક્વેશ્ચન્સ તો બહુ જ પ્રાણઘાતક થઈ જાય, પણ એના માટે તમે માત્ર એનું આયોજન કયા શહેરમાં થાય છે એ લેવલના ક્વેશ્ચન્સ પૂછાય છે, એટલે એને એટલા લેવલ ઉપર તમારે યાદ રાખવાના. તાજેતરમાં ભારતની કઈ કંપનીએ હરિયાણાના ગુરુગ્રામ ખાતે ભારતનું સૌ પ્રથમ એલપીજી એટીએમ ભારત ગેસ ઇન્સ્ટા એલપીજી એવું નામથી શરૂ કરેલું છે? તો જવાબ આવશે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. મિત્રો, આ ભારત સરકારની એક મહારત્ન કંપની છે, બરાબર, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. જો દોસ્તો, અત્યારે આપણને ખ્યાલ છે ભારતમાં એલપીજીની થોડા સમય પહેલા ઘણી બધી કટોકટી જોવા મળી, લોકોને એલપીજી મેળવવામાં બહુ મુશ્કેલી પડતી હતી. તો આ ભારત પેટ્રોલિયમે શું કર્યું છે? એલપીજીનું જ એટીએમ ચાલુ કર્યું છે. અને આવું ભારતમાં પહેલી વાર થયું. મેં તમને અગાઉ પણ કીધું કે જ્યારે પણ કોઈ વાત પહેલી વાર ચર્ચામાં આવે ત્યારે એના પરીક્ષામાં પ્રશ્ન તરીકે પૂછાવાના ચાન્સ બહુ જ વધી જાય છે. એટલે એક તો આ કંપનીના નામ ઉપર આવી શકે, બીજો આ જ પ્રશ્નમાં બીજો એક એંગલ છુપાયેલો છે, એ છે સ્થળ, કે ભાઈ આ પ્રકારનું પહેલું એટીએમ કયા સ્થાન ઉપર શરૂ કરવામાં આવ્યું, આવો પણ પ્રશ્ન આવી શકે. એટલે બંનેના એંગલમાં આપણે આ પ્રશ્ન જોઈ લીધો. ચલો વધીએ આગળ. તાજેતરમાં કઈ સરકાર દ્વારા જમીન રેકોર્ડને ડિજિટાઇઝ કરવા માટે ભૂ આધાર નામની મોબાઈલ એપ્લિકેશન અથવા તો સિસ્ટમ લોન્ચ કરવામાં આવી? દિલ્હી ગવર્મેન્ટ દ્વારા દોસ્તો જે કંઈ લેન્ડ રેકોર્ડ્સ છે એને ડિજિટાઇઝ કરવા માટે ભૂ આધાર એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારત સરકારની રાહવીર યોજના કઈ વાત સાથે જોડાયેલી છે? તો મિત્રો બી ઓપ્શન જોઈ લ્યો. માર્ગ અકસ્માતમાં તાત્કાલિક મદદ કરી અને જીવ બચાવનાર નાગરિકોને ઇનામ અને પ્રોત્સાહન આપવામાં આવે છે. આના માટે સરકાર કઈ યોજના ચલાવે છે? રાહવીર યોજના. તમે રોડ રસ્તા ઉપર જઈ રહ્યા છો અને તમારી નજર સામે કોઈનું એક્સિડન્ટ થાય છે અને વ્યક્તિ બિચારો રોડ ઉપર હેરાન થઈ રહ્યો છે, ચીસો પાડે છે, તરફડિયા મારે છે, અને તમે એને મૂકીને ત્યાંથી ભાગી જાઓ. આ કેટલી હદે ખરાબ અને શરમજનક બાબત કહેવાય. એ સમયે તમે પોલીસની મદદ મેળવો, મેડિકલ મદદ મેળવો અને એ વ્યક્તિને વહેલામાં વહેલી તકે, જેને ગોલ્ડન અવર કહેવાય, કે એક્સિડન્ટ થાય અને ઓછામાં ઓછા સમયમાં પહેલી કલાકમાં જો તમે એને હોસ્પિટલ લઈ જાઓ છો તો તેમના જીવનની રક્ષાના ચાન્સ વધી જાય છે, તેમનું જીવન બચી શકે છે. એટલા માટે આવા જે લોકો હોય જે સાહસથી આ કામ કરે એના માટે સરકાર રાહવીર યોજના અંતર્ગત એમને પ્રોત્સાહન આપવાની વાત કરેલી છે. એટલે આ ફેક્ટ્સ તમારે યાદ રાખવાનું થશે. વધીએ આગળ. વિશ્વમાં પેટેન્ટ નોંધણી બાબતે ભારત કેટલામાં ક્રમે છે? પહેલા તો પેટેન્ટનો મતલબ એ થશે કે કયા દેશમાં નવીન પ્રકારના સંશોધનો થાય છે. જે નવીન પદ્ધતિ, જે ઇનોવેશન હોય એને તમે પેટેન્ટ તરીકે સરકારની ચોપડે ચડાવો કે ભાઈ જો મેં આ વસ્તુ શોધી છે અને આવનારા 20 વર્ષો માટે હું આનો ઉપયોગ કરવાનો છું એક્સક્લુઝિવલી રીતે. તો
પેટન્ટ નોંધણીમાં ઇન્ડિયા અત્યારે 6ઠ્ઠા નંબર ઉપર આવેલું છે. ભારત સરકારે એપ્રિલ 2026માં જ આ આંકડો જાહેર કર્યો છે. સૌથી વધુ પેટન્ટ દોસ્તો ચાઇનામાં નોંધાય છે, પછી અમેરિકામાં નોંધાય છે, પછી જાપાનમાં નોંધાય છે, પછી દક્ષિણ કોરિયામાં નોંધાય છે, પછી જર્મનીમાં નોંધાય છે, અને ધેન આફ્ટર 6ઠ્ઠા નંબર ઉપર ભારત છે. તો ભારતનું સ્થાન વર્ષો પહેલા દોસ્તો આવા 1 થી 10માં આવતું જ નહોતું, બરાબર. પણ અત્યારે કેન્દ્ર સરકારે આમાં ખૂબ ઇન્વોલ્વ છે, ખૂબ રસ દાખવે છે મોદી ગવર્મેન્ટ, અને તેમણે સંશોધનને પ્રોત્સાહિત ખૂબ કર્યું છે દોસ્તો. એટલા માટે આપણે 6ઠ્ઠા ક્રમ ઉપર છીએ. માર્ચ 2026માં ભારતમાંથી પ્રથમ વખત યુરોપ એટલે યુકે અને ઇટલીમાં મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવેલા જીઆઈ ટેગ વાળા ચોખાનું નામ જણાવો. ઇકોનોમિક્સ અને કૃષિ નિકાસ સાથે જોડાયેલો મુદ્દો છે. તો આસામ રાજ્યના જોહા ચોખા છે જે જીઆઈ ટેગ પ્રાપ્ત છે, એ પહેલી વાર ભારતમાંથી ક્યાં પહોંચ્યા છે? યુરોપ પહોંચ્યા છે, યુકે અને ઇટલીમાં. એટલે આ જોહા ચોખા છે દોસ્તો, યાદ તમારે રાખવા પડશે. બાસમતી ચોખા માટે પંજાબ જાણીતું છે, કરનાલ માટે હરિયાણા જાણીતું છે, અને અંબે મોહર ચોખા માટે મહારાષ્ટ્ર જાણીતું છે. આ બધા ચોખાની જાત છે, બધી અગત્યની છે. એટલે અહીંયા જીકે નો પ્રશ્ન પણ થાય, પણ તમારો આ કરંટનો સાચો જવાબ જોહા ચોખા આવે છે. તાજેતરમાં ભારતમાં કયા રાજ્યમાંથી હેન્કેલિયા મોનોફાયલા નામનો દુર્લભ છોડ ફરીથી મળી આવ્યો છે આશરે 189 વર્ષ પછી? તો દુર્લભ છોડ છે દોસ્તો ખાસ પ્રકારના ફૂલવાળો અરુણાચલ પ્રદેશ રાજ્ય આવશે, કારણ કે અરુણાચલ પ્રદેશના રાજ્યમાં એના જે જંગલોમાં અંગ્રેજી શાસનકાળ જે આખો સમયગાળો હતો એમાં આ પ્રકારનો છોડ મળ્યો હતો, પછી એ મળતો બંધ થયો હતો, પણ તાજેતરની અંદર જ એ ફરીથી 189 વર્ષ પછી હેન્કેલિયા મોનોફાયલા જોવા મળ્યું. તાજેતરમાં ભારતની કઈ બેંકે સનરાઇઝ ક્ષેત્રોને, સનરાઇઝ ક્ષેત્રોનો મતલબ કે જે ઉભરતા ક્ષેત્રો હોય દોસ્તો, જેમ કે અત્યારના સમયે બેટરીનું ક્ષેત્ર છે, ઇલેક્ટ્રિક વ્હીકલનું ક્ષેત્ર છે, સોલર ઉર્જાવાળું જે સેક્ટર છે, બરાબર, એટલે જે નવી ઇન્ડસ્ટ્રી છે, બરાબર, જે નવી ઇન્ડસ્ટ્રી છે જેમાં રોકાણ કરવાથી આગળ જતા ઘણો બધો ફાયદો, પ્રોફિટ, નફો થશે, તો એવા જે બધા ફિલ્ડ હોય ને એને સનરાઇઝ ક્ષેત્ર કહેવાય. તો ભારતની કઈ બેંકે સનરાઇઝ ક્ષેત્રોને આર્થિક અને નાણાકીય ધિરાણ આપવા માટે ચક્ર નામનું એક સેન્ટર ઓફ એક્સેલન્સ લોન્ચ કર્યું છે? એટલે કે એવું કેન્દ્ર જેને નામ આપ્યું છે ચક્ર, જે સ્પેશિયલી સંશોધન કરશે સનરાઇઝ ક્ષેત્રોની કંપનીઓ કઈ કઈ છે વગેરે માટે. તો તમારો જવાબ આવશે દોસ્તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI. બરાબર. તો આ બહુ જ આઈએમપી પ્રશ્ન ઇકોનોમિક્સ અને બેન્કિંગમાં થઈ જશે, એટલે એને ધ્યાન રાખી લેશું. ત્યારબાદ તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI દ્વારા દેશમાં પોતાનું બીજું સુરક્ષિત ડેટા સેન્ટર કયા શહેરમાં સ્થાપિત કર્યું છે? તો ભુવનેશ્વર ઓડિશા ખાતે RBI પોતાનું એકદમ નવું બીજું મોટું ડેટા સેન્ટર તૈયાર કર્યું છે. એનું જે પહેલું છે ને એ મહારાષ્ટ્રમાં આવેલું છે, નવી મુંબઈ પાસે, બરાબર. એટલે એ પહેલું મુંબઈમાં છે, નવી મુંબઈ પાસે મહારાષ્ટ્રમાં, અને બીજું ક્યાં આવ્યું છે? ભુવનેશ્વર ઓડિશા, ખોરધા નામનું પ્લેસ છે એક્ઝેક્ટલી. પણ એટલું ડિટેલ નહીં જાઓ તો બી ચાલશે, કે ભુવનેશ્વર ઓડિશા તમને યાદ રહી જાય તો પણ બહુ જ મહત્વની વાત છે. ભુવનેશ્વરમાં દોસ્તો ઘણા બધા ડેટા સેન્ટર્સ આવેલા છે. ડેટા સેન્ટર એટલે જે ઓનલાઈન બધી ડિટેલ હોય ને, માહિતી એ સ્ટોર કરતું સુરક્ષિત પ્લેસ કે જ્યાં બધો ડેટા જમા થાય, નાણાકીય વિગતોનો હોય કે એ સિવાયના સરકારના ડોક્યુમેન્ટ્સનો હોય, તો RBI નું બીજું ડેટા સેન્ટર હવે ઓડિશામાં સ્થાપિત થયું. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, NPCI, જે એક સરકારી કંપની 2008માં રચાયેલી છે, UPI બનાવનારી આ સંસ્થા છે NPCI, તેણે ભારતના પેમેન્ટ ઇકોસિસ્ટમ માટે સાર્વભૌમ સોવરિન AI મોડલ વિકસાવવા માટે કઈ કંપની સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે? અમેરિકન કંપની છે NVIDIA, બરાબર. તો આપણી જે સંસ્થા છે NPCI, તે હવે AI નો ઉપયોગ કરી અને આ જે કાંઈ ઓનલાઈન પેમેન્ટ્સની કામગીરીને વધુ સ્ટ્રોંગ બનાવવા માંગે છે, તેમાં NVIDIA સાથે એણે સમજૂતી કરી છે, વ્યૂહાત્મક ભાગીદારી. બહુ જ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, આ બધા ઇકોનોમિક્સના અને બેન્કિંગના ક્વેશ્ચન થઈ જાય છે, જે તમારી PSI 1, 2 બધામાં CCEમાં કામ લાગશે. ભારતની કઈ એજન્સીએ ઓનલાઈન ગેરમાર્ગે દોરતી નાણાકીય માહિતી, મિસલીડિંગ ફાઇનાન્શિયલ કન્ટેન્ટને શોધવા માટે અને દૂર કરવા માટે ઓનલાઈન ઇન્ટરનેટ ઉપરથી સુદર્શન નામની AI સિસ્ટમ કાર્યરત કરી છે? તમે ઘણીવાર સોશિયલ મીડિયા કે એવા કોઈ પણ પ્રકારના પ્લેટફોર્મ ઇન્ટરનેટ આધારિત ઉપયોગમાં લેતા હો, એ દરમિયાન ઘણી બધી એવી
જાહેરાતો તમારી નજર સામે આવતી હોય જે તમને રોકાણ કરવા માટે પ્રેરણા આપતી હોય કે લાલચ આપતી હોય તો એમાં ઘણું ખરું ફ્રોડ હોય. તો મિસલીડિંગ જે કન્ટેન્ટ હોય એને શોધવો અને તેને દૂર કરવો તમામ પ્રકારના મીડિયા પ્લેટફોર્મ્સમાંથી. તો આ કામ સેબી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો સુદર્શન નામની એઆઈ સિસ્ટમ સેબી એટલે શું ભાઈ? તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આ જે સંસ્થા છે એના દ્વારા આ કામ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતમાં સંપૂર્ણ ડિજિટલ એફપીઆઈ એટલે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ લાયસન્સ જારી કરનારી પ્રથમ બેંક કઈ છે? કોટક મહિન્દ્રા બેંક. દોસ્તો આ જે વાત થઈ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર, એનો મતલબ થાય કે જે વ્યક્તિ કે જે કંપની વિદેશમાં છે, ભારતમાં નથી, અને એ ત્યાંથી જ ભારતની કોઈ કંપનીઓમાં કે ભારતના કોઈ શેર બજારમાં કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ્સ કે એ બધામાં રોકાણ કરતી હોય, એટલે આપણે એને સામાન્ય રીતે એફપીઆઈ તરીકે ઓળખીએ. હવે એને ભારતમાં આવીને પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે અથવા તો ભારતની કંપનીઓમાં પોતાનું રોકાણ વધારવું છે, તો જો કોઈ નવી જ કંપની હોય ફોરેનની, એને લાયસન્સ મેળવવું હોય તો ભારત આવવાની કંઈ જરૂર રહેતી નથી. એ પોતે પોતાની રીતે ઓનલાઈન પદ્ધતિથી જ કામ કરશે, બરાબર? પોતાના દેશમાં રહીને આ આખું લાયસન્સ મેળવી શકશે કામગીરીનું. આવી સુવિધા ભારતની કઈ પહેલી બેંક આપે છે? કોટક મહિન્દ્રા બેંક, કે ભાઈ અમારા મારફતે તમે આ કામ કરજો, તમને અમે ઓનલાઈન રજીસ્ટ્રેશનથી લઈને બધી સુવિધા કરી આપીશું. એટલે આ વસ્તુ આપણે આ રીતે ધ્યાનમાં રાખવાની. કઈ સંસ્થા દ્વારા તાજેતરમાં ભારતમાં અવેરનેસ પ્રોગ્રામ અને ડિજિટલ પેમેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જો દોસ્તો આરબીઆઈ એટલે કે ડી ઓપ્શન તમારા માટે અગત્યનો છે. અવેરનેસ પ્રોગ્રામ અને ડિજિટલ પેમેન્ટ્સ અંગે એને ખૂબ બધી જાહેરાતો કરી છે, લોકોને જાગૃત કર્યા છે. મહારાષ્ટ્રમાં બહુ મોટા પાયા ઉપર પ્રયોગાત્મક રીતે આખી કામગીરી થઈ છે. મેં કદાચ 500 ક્વેશ્ચન્સ વાળો જે લેક્ચર ભણાવ્યો એમાં પણ આને રિલેટેડ એકાદો પ્રશ્ન આવેલો છે એવું મને થોડું ઘણું યાદ છે, બરાબર? તો અત્યારના ધોરણે ભારત સૌથી વધુ ઓનલાઈન પેમેન્ટ્સ કરે છે, એ બાબતે ફ્રોડ થવાના ચાન્સ પણ વધી જ જાય, તો આપણે એને ધ્યાન રાખીને કામ કરીએ તો બચાવ થઈ શકે છે. નીચે આપેલ જોડકાઓમાંથી કયું જોડકું ખોટું છે? હવે જુઓ દોસ્તો, તમને અહીંયા મેં 4 અગત્યની સંસ્થાઓ આપી છે જે નેશનલ લેવલે બહુ જ મહત્વની ભૂમિકામાં છે, અને એમના મુખ્ય સંચાલક વ્યક્તિ કોણ છે એને આપણે ધ્યાનમાં રાખીશું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અત્યારના ગવર્નર છે સંજય મલ્હોત્રા, 26મા ગવર્નર છે. સાચી વાત છે, સંજય મલ્હોત્રા છે. આ પ્રશ્ન આવી શકે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના અધ્યક્ષ તુહિનકાંત પાંડે, એ પણ સાચું જોડકું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છે દોસ્તો, ઈડી ના નિયામક અત્યારે રાહુલ નવીન છે, એ પણ સાચું ઓપ્શન છે. તો સ્વાભાવિક છે કે નીતિ આયોગના ઉપાધ્યક્ષ અત્યારે અમિતાભ કાંત નહીં જ હોય, કારણ કે એક જોડકું ખોટું છે. તો એ નામ તમારે યાદ રાખવાનું છે, એ નામ છે સુમન બેરી, બરાબર? સુમન બેરી. તો આ 3 દોસ્તો બહુ જ આઈએમપી સંસ્થાઓ થઈ ગઈ. મતલબ આમાંથી હું ધારું તો 4 સવાલ બનાવી શકું, પણ એવું આપણે નથી કરવું. એક જ પ્રશ્નમાં બધાને ભેગા કરીએ. એટલે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા થઈ ગયા, સેબીના અધ્યક્ષ તુહિનકાંત પાંડે થઈ ગયા, અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી છે એના જે વડા છે રાહુલ નવીન છે. ઘણીવાર તમને સેબી અને ઈડીના પૂરા નામે પૂછાયેલા છે, એટલે આમ જોવા જાવ તો એક જ સ્લાઇડમાંથી 5 પ્રશ્નો કાઢી લેવાય, બરાબર? પૂરા નામવાળા પ્રશ્ન પણ લેવાય, પણ એ રીતે આપણે નથી લેવાનું. જોઈ લો, આ પ્રકારનો સવાલ સાચો પડવો જોઈએ. તાજેતરમાં અમેરિકામાં એક નવી ઓઇલ રિફાઇનરીની સ્થાપના કરવા માટે કઈ ભારતીય કંપનીએ મોટા પ્રમાણમાં રોકાણ અને ભાગીદારી કરવાની જાહેરાત કરી છે? દોસ્તો અમેરિકામાં છેલ્લા 50 વર્ષોમાં હમણાંથી કોઈ નવી રિફાઇનરીની સ્થાપના નથી થઈ. છેલ્લે 1977 આસપાસમાં થયેલી, પણ હવે 50 વર્ષ પછી ફરીથી અમેરિકન પ્રશાસન ઈચ્છે છે કે ભાઈ આપણે સૌથી સારી કંપનીઓને રિફાઇનરી માટે બોલાવીએ. એટલે ઇન્ડિયાની જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, બરાબર, મુકેશ અંબાણીની કંપની, એ અમેરિકામાં ટેક્સાસ રાજ્યમાં, ધ્યાન રાખજો, ટેક્સાસમાં $300 બિલિયન, બરાબર, 300 બિલિયન અમેરિકન ડોલરના રોકાણ ખર્ચ સાથે એ ત્યાં બહુ મોટી રિફાઇનરી સ્થાપશે. એટલે એ ઓપ્શન તમારે ધ્યાને રાખવાનો છે, બરાબર? મુદ્દો મહત્વનો છે તમારી જાણકારી માટે. વિશ્વમાં સૌથી વધુ તેલનું ઉત્પાદન અમેરિકા જ કરે છે. હવે તમને એમ થાય કદાચ સર સાઉદી કે ઈરાન, ઈરાક આ બધા છે. સાઉદી કે કોઈ ખાડી દેશ નથી, અમેરિકા જ છે ઉત્પાદક. હા, નિકાસ અમેરિકા નથી કરતું, ઉત્પાદન સૌથી વધુ એ અમેરિકા કરે. એમની પાસે વધુ તેલ પણ નથી,
તેલ સૌથી વધુ વેનેઝુએલા પાસે છે, છતાંય જે ઉત્પાદન છે એ અમેરિકા જ કરે છે, કારણ કે એમની પોતાની ડોમેસ્ટિક નીડ જ એટલી છે કે જેટલું ઉત્પાદન કરે મોટાભાગે લોકો પોતે વાપરતા હોય. તો આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તમારે ધ્યાન રાખવાની થશે. આ જાહેરાત હમણાંના સમયમાં થઈ છે. ભારત સરકારના નાણાં મંત્રાલયે આવકવેરા કાયદો 2025ની જાગૃતિ ફેલાવવા માટે કયું અભિયાન શરૂ કર્યું? દોસ્તો 1 એપ્રિલ 2026થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થયો દેશમાં. આ તારીખ મેં તમને અગાઉ ભણાવેલી છે. તો આ અંગે લોકોને જાગૃતિ મળે, નાગરિકોને જાગૃતિ મળે એટલા માટે પ્રારંભ 2026 બરાબર આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. એટલે આ એક પ્રકારનું સોશિયલ મીડિયાથી લઈને કેમ્પેનિંગ છે, ધ્યાન રાખજો. જ્યારે કોઈ એક દેશ બીજા દેશને મોસ્ટ ફેવર્ડ નેશન MFN નો દરજ્જો આપે છે તો એનો અર્થ શું થાય? આ ઇકોનોમિક્સનો અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે છે WTO એની સાથે રિલેટેડ મુદ્દો છે. ભારત અને યુરોપિયન યુનિયન નજીકના સમયમાં બંને એકબીજાને આવનારા 5-5 વર્ષો માટે થઈને આ પ્રકારનો દરજ્જો આપશે એ પ્રકારની સમજૂતી થઈ. એટલા હેતુથી તમને મોસ્ટ ફેવર્ડ નેશન ઉપર સવાલ આવે. આનો મતલબ એમ થાય જ્યારે કોઈ એક દેશ બીજા કોઈ એક દેશને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપશે, મતલબ કે કોઈ એ નામનો દેશ બી નામના દેશને એ દરજ્જો આપે એટલે બી નામના દેશની સાથે આ એ નામનો દેશ છે એ વેપારી નિયમો બીજા જેટલા દેશોની સાથે એના જે સારા વ્યવહાર હશે ને એ જ રીતે રાખશે. એનાથી વધારે કઠોર નિયમો એની પર લાગુ કરશે નહીં. હવે મોસ્ટ ફેવર્ડ નેશનનો મતલબ એમ નહીં થાય કે વધારે તમે છૂટછાટ આપશો, બરાબર? એટલે અહીંયા તમારે ફસાઈ નથી જવાનું, બરાબર? એટલે અહીંયા જુઓ આ જે ડી ઓપ્શન છે એને તમે ખાસ ધ્યાન રાખજો કે જે તે દેશને વેપારમાં અન્ય વેપારી ભાગીદારો જેટલી જ સમાન તકો અને વેપારી લાભો આપવામાં આવશે. મોટાભાગના વિદ્યાર્થીઓ શું વિચારશે કે સર મોસ્ટ ફેવર્ડ નેશન હશે ને એટલે એ દેશને વેપારિક સંબંધો ટેક્સ ફ્રી એટલે કે કર મુક્ત જ કરી દેવામાં આવશે, એવું નથી. કે વેપારી ભાગીદારીમાં સર્વોચ્ચ સ્થાન આપી દેશે, એવું પણ નથી. હું બીજા દેશોની સાથે સારો વ્યવહાર કરું છું એ જ રીતનો તમારી સાથે સારો વ્યવહાર કરીશ, એનાથી નબળો વ્યવહાર નહીં કરું, એ પ્રકારની વાત છે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં મહિલા ખેડૂતોને ટેકનોલોજી અને આધુનિક ખેતી પદ્ધતિઓથી સજ્જ કરવા માટે 1 વર્ષ સુધી ચાલે તેવો કયું રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની શરૂઆત તાજેતરમાં કરવામાં આવી? તો કૃષિ સખી માર્ગદર્શન કાર્યક્રમ દોસ્તો તાજેતરમાં ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં મહિલા ખેડૂતો જે હશે એમને વિશેષ માર્ગદર્શન અને એનું કાઉન્સેલિંગ અને ફોલોઅપ લેવામાં આવશે. તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે વર્ષ છે 2026 એને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર યુનાઇટેડ નેશન્સના માધ્યમથી આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે ઉજવીએ છીએ, જે 500 ક્વેશ્ચન્સમાં પણ મેં એનો સમાવેશ કરેલો છે. એટલે અહીંયા તમારે કૃષિ સખી અથવા કૃષિ સખી માર્ગદર્શન કાર્યક્રમ ધ્યાને રાખવાનું. હવે કેટલાક ડિફેન્સ રિલેટેડ પ્રશ્નો આવશે, એને પણ આપણે જોઈ લઈએ. તાજેતરમાં ભારતીય વાયુસેનાની સધર્ન એર કમાન્ડ એટલે કે દક્ષિણની જે શાખા છે તેના દ્વારા ભારતના કયા ક્ષેત્રમાં કલારી લીપ નામની મહત્વની સૈન્ય કવાયતનું આયોજન કરવામાં આવ્યું? એટલે વાયુસેનાએ કલારી લીપ નામનું આયોજન ક્યાં કર્યું એ પ્રકારનો સવાલ છે. તો અહીં બી ઓપ્શન ધ્યાનમાં રાખશું. લક્ષદ્વીપ અને મિનિકોય દ્વીપ સમૂહ છે એમાં કલારી લીપ નામની અગત્યની સૈન્ય કવાયત આયોજિત કરવામાં આવી છે. કોણે કરી છે? વાયુસેના. વાયુસેનામાં કોણ? તો કે સધર્ન એર કમાન્ડ છે તેના દ્વારા. તાજેતરમાં ચર્ચામાં રહેલ અમોઘ જ્વાલાની સાચી ઓળખ કરો. નામ જોતા તમને લાગે કે સર કોઈ પ્રાચીન ભારતના રાજાનું નામ હશે કે કોઈ પ્રાચીન સાંસ્કૃતિક ગ્રંથ હશે, એવું નથી ભાઈ. અમોઘ જ્વાલા તાજેતરમાં આર્મીનો એક બહુ જ અગત્યનો કવાયત છે, એનું આયોજન કરવામાં આવ્યું. એટલે જે ડી ઓપ્શન છે ખાસ ધ્યાન રાખજો. ભારતીય સેનાની સધર્ન કમાન્ડ દ્વારા ઉત્તર પ્રદેશના બાબીના ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આયોજિત મલ્ટી ડોમેન યુદ્ધ અભ્યાસ છે જેનું નામ છે એ અમોઘ જ્વાલા રાખવામાં આવેલું છે. ભારતીય વાયુસેનાએ વાયુશક્તિ 2026 નામના યુદ્ધ અભ્યાસનું આયોજન કયા સ્થળે કર્યું હતું? તો બી ઓપ્શન આવશે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ, રાજસ્થાનના જેસલમેર ખાતે આવેલું છે પોખરણ. એમાં આ વાયુશક્તિ 2026નું બહુ જ મોટું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી પણ હાજર રહ્યા હતા, બરાબર? તો આ બધા મુદ્દાઓ ખાસ જાણવા જેવા છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે લેમિતિયે નામના સંયુક્ત સૈન્ય કવાયત અથવા અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું? તો બી ઓપ્શન છે સેશલ્સ
આફ્રિકન દેશ છે મિત્રો. સેશલ્સ અને ભારતે સાથે મળીને લેમિતીએ નામની કવાયત આયોજિત કરી. મેં ઘણી બધી કવાયતો તમને લોકોને 156 નંબરના લેક્ચર્સમાં કવર કરાવી છે. એ સિવાય જે કેટલીક બાકી રહેલી હોય અથવા એ સમયે આપણે ચૂક્યા હોય એ બધી હું અત્યારે અહીંયા કવર કરાવું છું. નાટો સંગઠન દ્વારા માર્ચ 2026માં નોર્વે અને ફિનલેન્ડમાં આયોજિત અગત્યનો આર્કટિક યુદ્ધ અભ્યાસ જે હાથ ધરવામાં આવ્યો એનું નામ શું છે? જવાબ આવશે સી ઓપ્શન, કોલ્ડ રિસ્પોન્સ 26. ક્યાં આયોજિત થયું? નોર્વે અને ફિનલેન્ડના વિસ્તારોમાં. કોણે કર્યું? તો કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટો નામનું સમૂહ છે એના દ્વારા કરવામાં આવ્યું છે. 101 નંબરનો પ્રશ્ન જોઈ લઈએ મિત્રો. એડીસી 150 તાજેતરમાં ચર્ચામાં છે, તેની સાચી ઓળખ કરો. દોસ્તો આ એડીસી 150 છે ને એ એવું કન્ટેનર છે જે 150 કિલોગ્રામ સુધીનું વજન પોતાનામાં ભરી અને હવાઈ ઉપરથી ડ્રોપ થઈ શકે છે. આ પ્રકારના પ્રયોગો હાલના ધોરણે કરવામાં આવ્યા છે. એટલે આપણે એને ખાસ ધ્યાને રાખીએ કે ભાઈ ડીઆરડીઓ અને ભારતીય નૌસેના દ્વારા વિકસાવવામાં આવેલ એર ડ્રોપેબલ કન્ટેનર છે. એર ડ્રોપેબલ કન્ટેનર એટલે આ એડીસી નું પૂરું નામ ખબર પડી ગઈ. જો અહીંયા લખ્યું છે એ જ થશે એર ડ્રોપેબલ કન્ટેનર, કે જેને પોસાઇડન 8I નામના વિમાનમાંથી ફેંકી શકાય છે અને એ 150 કિલોગ્રામ સુધીનું પેલોડ એટલે કે જરૂરી સામગ્રી છે દરિયાઈ જહાજોને પહોંચાડી શકાય એના માટે વાપરવા માટે. એ ઓપ્શન તમારો સાચો ઓપ્શન રહેશે. આ પ્રયોગ હમણાં થયો એટલા માટે આપણે આના ઉપર ક્વેશ્ચન લીધો. એટલે ડિફેન્સનો પ્રશ્ન થઈ ગયો. એડીસી બરાબર, એર ડ્રોપેબલ કન્ટેનર. તાજેતરમાં માર્ચ 2026માં ભારતીય નૌસેનાએ સી ડ્રેગન કવાયતમાં કયા સ્થળે ભાગ લીધો હતો? અમેરિકા દ્વારા દોસ્તો આનું આયોજન કરવામાં આવ્યું અને એન્ડરસન એરફોર્સ બેઝ ગુઆમ ખાતે, બરાબર, ગુઆમ ખાતે પેસિફિક વિસ્તાર છે ત્યાં આ જે સી ડ્રેગન છે બરાબર એનું આયોજન થયું અને એમાં ભારતે ભાગ લીધો છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ એક્વા એર એક્સ કંપની દ્વારા તૈયાર કરાયેલ અવતાર નામના ડ્રોનની ખાસ અગત્યની વિશેષતા શું છે? આ AVATAR આ અવતાર નામનું દોસ્તો એક ઉભયજીવી ડ્રોન છે જે હવામાં ઉડી શકે છે, પાણીની સપાટી ઉપર કામ કરે અને પાણીની અંદર જઈને કામ કરી શકે છે. એક જ ડ્રોન 3 અલગ અલગ ટાઈપ્સની કામગીરીને ભૂમિકા નિભાવી શકે. એ એક્વા એર એક્સ નામની બેંગ્લોર ખાતેની કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો આપણો પ્રશ્ન શું આવશે? જે સાચો જવાબ છે એ ઓપ્શન આવશે કે આ ભારતનું પ્રથમ એમ્ફીબિયસ ડ્રોન છે. એમ્ફીબિયસ નો મતલબ ઉભયજીવી. ઉભયજીવી એટલે કે જે પાણીમાં કામ કરી શકે અને જમીન ઉપર કામ કરી શકે, હવામાં ઉડાન પણ ભરે છે. એટલે આ તમારા માટે જાણવું એટલે જરૂરી છે કારણ કે હું તમને વારંવાર કહી રહ્યો છું કે જ્યારે કોઈ પ્રશ્ન પહેલી વારની વિગત સાથે હોય એટલે ખાસ અગત્યની ભૂમિકામાં આવી જાય છે. તો અહીંયા તમારો 103 નંબરના પ્રશ્નમાં જે સાચો ઉત્તર છે એ ઓપ્શન આવશે. 104 નંબરનો પ્રશ્ન. તાજેતરમાં ભારતના કયા ટાઈગર રિઝર્વનું જે પ્રશાસન છે તેના દ્વારા વનજીવી દીદી પહેલ, બરાબર, વનજીવી દીદી યોજના શરૂ કરવામાં આવી? તો ઝારખંડનું પલામુ ટાઈગર રિઝર્વ એ તમારો સાચો જવાબ આવશે. પલામુ ટાઈગર રિઝર્વ વિસ્તાર જે છે મિત્રો તેના જે એની આસપાસના 17 જેટલા ગામડાઓ છે તો ત્યાં 17 જેટલા ગામડાઓમાંથી 18 જેટલી મહિલાઓ પસંદ થઈ છે જેને વનજીવી દીદી તરીકે ઓળખવામાં આવશે અને એમને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવશે રોજગારલક્ષી બાબતો અને સાથોસાથ પર્યાવરણ જાળવણી અને વાઘના શિકાર વગેરે અટકાવવા માટેની કામગીરીની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. એટલે અહીંયા આપણે પલામુ ટાઈગર રિઝર્વ ધ્યાનમાં રાખીશું. હવે જો એ સિવાય કાન્હા ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં આવ્યું છે, આ તમને ખ્યાલ રહેવો જોઈએ. જોડકાવાળા પ્રશ્નમાં ઝીમ કોર્બેટ ઉત્તરાખંડમાં છે, એ ખ્યાલ રહેવો જોઈએ. રણથંભોર રાજસ્થાનમાં છે અને પલામુ ઝારખંડ. તો અહીંયા તો આ પ્રશ્નની જરૂરિયાત મુજબ પલામુ જવાબ છે, પણ એ સિવાય જીકે અથવા જીઓગ્રાફી માટે આ જોડકામાં પણ કામ લાગી શકે. એટલે માત્ર એક ઓપ્શન ઉપર જ ફોકસ ના કરતા અને આ રાજ્ય દીઠ લોકેશન પણ જોઈ લેજો. જેમ કે આ રણથંભોર બરાબર વારંવાર પૂછાય, જીમ કોર્બેટ વારંવાર પૂછાય, એ ટાઈપના પ્રશ્નોમાં આવે. તાજેતરમાં ભારતના કયા નેશનલ પાર્કમાં સૌ પ્રથમ વખત દુર્લભ સ્મ્યુ નામનું બતક જોવા મળ્યું? મિત્રો આ એક પ્રવાસી બતક છે જે શિયાળા સમયગાળા દરમિયાન ભારત આવતું હોય તો એ તાજેતરની અંદર કાઝીરંગા નેશનલ પાર્ક આસામમાં જોવા મળ્યું છે. રેર કેસ છે, આવું રેગ્યુલર બનતું નથી.
એટલે ખાસ તો એ દેશની ચર્ચામાં છે. એટલે સ્મ્યુ છે દોસ્તો એ શિયાળો પસાર કરવા માટે આવે છે. તો એ જનરલી ઉત્તર પ્રદેશને એવા અમુક વિસ્તારોમાં મળે છે, પણ કાઝીરંગામાં ફર્સ્ટ ટાઈમ મળ્યું આસામમાં. એટલા માટે આપણે આ પણ જાણવું જરૂરી થાય. હવે જો અહીંયા પણ સેમ હિયર સુંદરવન પશ્ચિમ બંગાળ ને કેવલાદેવ રાજસ્થાનમાં છે. આની તો જીમ કોર્બેટની મેં વાત કરી એટલે એ તો તમને યાદ રહી જશે. એટલે આ પ્રશ્નમાં સાચો જવાબ કાઝીરંગા છે, પણ જોડકા પણ ભૂલતા નહીં. ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ઇનિશિયેટિવ નામની પહેલ કયા દેશે શરૂ કરેલી છે? ઘણા વર્ષો પહેલા દોસ્તો આ પહેલ જર્મની દ્વારા શરૂ કરવામાં આવેલી છે. ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ઇનિશિયેટિવ IKI. તો જર્મની આ યોજના અંતર્ગત દોસ્તો 14 જેટલા અલગ અલગ દેશોને મદદ કરે છે, નાણાકીય મદદ કરે છે. ખાસ તો એવા પ્રોજેક્ટ્સ કે જે ગ્રીન એનર્જી સાથે સંકળાયેલા હોય એવા પ્રોજેક્ટ્સમાં જર્મની રોકાણ કરે છે. તાજેતરમાં ભારતની સાથે પણ એણે રોકાણ સંબંધિત સમજૂતીઓ કરી છે. એટલા માટે મેં આ પ્રશ્ન લીધો છે. એટલે આ સવાલ આવી શકે. ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ઇનિશિયેટિવ છે તો જર્મની નામનો દેશ ચલાવે છે. તો નેક્સ્ટ જોઈ લઈએ 107 નંબરનો પ્રશ્ન. તાજેતરમાં પ્રકાશિત થયેલ અહેવાલ 2025 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ મુજબ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે લોની. આ સમગ્ર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે, ગાઝિયાબાદથી નજીક આવે છે. તો લોની તમારા માટે ખાસ મહત્વનો સવાલ બની જાય છે. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026 નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? સી ઓપ્શન બાર્સેલોના, જે સ્પેન દેશમાં આવેલું છે, ત્યાં યુરોપીય શહેર છે બાર્સેલોના. મિત્રો આ જે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ મોટા ભાગે બાર્સેલોનામાં એનું આયોજન થાય, જેમાં ડિજિટલ ટેકનોલોજી, મોબાઈલ કમ્યુનિકેશન ટેકનોલોજી આ બધા ઉપર વ્યાપક ચર્ચાઓ થતી હોય. તો આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું થાય. રાયસીના ડાયલોગનો મુખ્ય ઉદ્દેશ શું છે? દોસ્તો ભારત 2016 થી રાયસીના ડાયલોગનું આયોજન કરે છે. રાયસીના હિલ્સના નામ ઉપરથી તેને રાયસીના ડાયલોગ આપણે એવા નામથી ઓળખીએ છીએ. આ જ પ્રકારના સુરક્ષા સંબંધી મુદ્દાઓ પરના જે ડાયલોગ છે એ શાંગ્રીલામાં પણ થાય છે, સિંગાપુરમાં. અને એવી જ રીતે જર્મનીમાં પણ બર્લિન ખાતે પણ આ પ્રકારના આયોજન થતા હોય. તો ભારત જીઓપોલિટિકલ મેટર ઉપર ચર્ચા માટે રાયસીના ડાયલોગનું આયોજન કરે છે. એટલે જે ડી ઓપ્શન છે તમારો આ પ્રશ્નનો સાચો જવાબ થાય. રાયસીના ડાયલોગ તો વૈશ્વિક ભૂ રાજનીતિ, જીઓપોલિટિક્સ અને ભૂ અર્થતંત્ર, જીઓ ઇકોનોમિક્સ, વ્યૂહાત્મક મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય સહયોગ ઉપર વિશ્વના નેતાઓ, નીતિ નિર્માતાઓ અને વિચારકો વચ્ચે ચર્ચા થાય એટલા માટે આ પ્રકારનું કામ થાય છે. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. વિદેશ મંત્રાલયની મદદથી ખાસ અગત્યની ORF નામની સંસ્થાનું આયોજન કરે છે. રિલાયન્સની પણ આમાં ભૂમિકા રહેતી હોય છે. એટલે બાકીના ઓપ્શન્સમાં ન જશો. જીઓ પોલિટિક્સ અને જીઓ ઇકોનોમિક્સના મુદ્દાઓ, જેમ કે અત્યારે ઈરાનની લડાઈ ચાલતી હોય તો ઈરાનની લીધે શું અસરો થાય એ બધા મુદ્દાઓ દાખલા તરીકે આવનારા સમયમાં આવશે. હવે રાયસીના ડાયલોગ સાથે જ એક બીજો મહત્વનો મુદ્દો જોડી લઈએ. તાજેતરમાં નવી દિલ્હીમાં આયોજિત થયેલ 11મા રાયસીના ડાયલોગ, કારણ કે 2016 થી ચાલુ થયો તો 11મું થશે, 16-17 રીતના ગણજો એટલે આ 2026 વાળું 11મું આવશે. તો આ આખા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે, ચીફ ગેસ્ટ તરીકે કોણ ઉપસ્થિત રહ્યા હતા? તો પહેલો ઓપ્શન છે એ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા. આ મોસ્ટ આઈએમપી છે. મેં અગાઉ પણ નાના લેક્ચર્સમાં આ બાબત ડિટેલમાં ભણાવેલી છે. ઓકે, તો આ બાબત તમે લોકો ખાસ ધ્યાને રાખજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 111મો, બહુ જ આઈએમપી, વારસા સાથે, ઇતિહાસ સાથે જોડાયેલો છે. પરીક્ષામાં ખાસ પૂછી શકાય એવો પ્રકારનો ટોપિક છે. તાજેતરમાં ભારતીય ભૂસ્તર શાસ્ત્રીય સર્વેક્ષણ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કયા કિલ્લાને રાષ્ટ્રીય જીઓ હેરિટેજ સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી? તો અહીંયા જે ડી ઓપ્શન છે મિત્રો, કાલિંજરનો કિલ્લો, જે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં આવેલો છે. આ કાલિંજર કિલ્લાને GSI દ્વારા જીઓ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો. આ તાજેતરનું બહુ જ આઈએમપી વારસા સાથે સંકળાયેલું કરંટ અફેર્સ છે. બિલકુલ ભૂલતા નહીં. કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ રાણકી વાવ જોઈને ટીક માર દેશે કે ભાઈ ગુજરાતમાં આવ્યું છે. ના, એને નથી મળ્યો. બરાબર. એટલે કાલિંજર કિલ્લાને ધ્યાને રાખશું. એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન. ટ્યુલિપ ગાર્ડન એટલે દોસ્તો ખાસ પ્રકારના જે રંગબેરંગી ફૂલો હોય, બરાબર, અમુક ચોક્કસ મોસમમાં જ એ તૈયાર થતા હોય, અમુક સમય માટે, અમુક અઠવાડિયા સુધી જે સીમિત હોય, તો એને ટ્યુલિપ ફૂલ કહેવાય બધા. ટ્યુલિપ ગાર્ડન
એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન કયા શહેરમાં આવેલો છે? શ્રીનગર. અને દર વર્ષે મિત્રો શિયાળાના સમયમાં શ્રીનગરમાં ટ્યુલિપ મહોત્સવનું આયોજન થાય છે અને આ સમગ્ર એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન હોય એટલે ત્યાં દુનિયાભરના લોકો પ્રવાસ માટે આવે છે. એટલે શ્રીનગર તમારું કરંટ અફેર્સમાં રહે છે આ કારણોસર. ભારતની સૌ પ્રથમ ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ એટલે વીજળી ઉપરની પહેલી બેઠક આ પ્રકારની એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો નવી દિલ્હી ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું. આ આપણે યાદ રાખીશું. મોટાભાગના વિદ્યાર્થી ગાંધીનગર ટીક મારી દેશે કારણ કે ઓપ્શન બાળ છે તદ ગાંધીનગર ટીક મારશે. ઘણા બેંગ્લોરને ટીક મારશે કારણ કે આઈટીમાં બેંગ્લોર છે એ ભારતની સિલિકોન વેલી કહેવાય છે, અથવા કેટલાક મુંબઈને એટલે ટીક મારશે કે આર્થિક રાજધાની છે, પણ તમારો જવાબ નવી દિલ્હી આવશે. 114 નંબરનો પ્રશ્ન કહે છે કે તાજેતરમાં માર્ચ 2026માં રજૂ કરવામાં આવેલા નિર્યાત પોર્ટલના ડેટા મુજબ ભારતનું કયું રાજ્ય કાપડની નિકાસમાં ટોપ અથવા તો ટોચ ઉપર રહ્યું છે? તો સી ઓપ્શન તમિલનાડુ. મિત્રો ભારતમાં છે ને કયું રાજ્ય કયા ફિલ્ડમાં કેટલું આયાતમાં કેટલું નિકાસમાં જે છે નિર્યાત નામના પોર્ટલ ઉપરથી આંકડાઓ મળે. તાજેતરના જે આંકડાઓ જાહેર થયા ને એ મુજબ તમિલનાડુ કાપડના નિકાસમાં પહેલા નંબર ઉપર છે, ગુજરાત એમાં બીજા નંબર ઉપર છે. એટલે અહીંયા પણ તમને લલચાવનારો ઓપ્શન ગુજરાત આવી શકે, પણ તમિલનાડુ તમારે ટેક મારવાનું છે. તાજેતરમાં ભારતનો સૌથી મોટો વન્યજીવ કોરિડોર જે 12 કિલોમીટર સુધીનો છે એ કયા સ્થળે તૈયાર કરવામાં આવ્યો છે? મિત્રો વન્યજીવ કોરિડોર એટલે કે જંગલ વિસ્તારમાંથી તમે રોડ પસાર કરો છો એવું એટલા માટે કરવાનું છે કારણ કે જે બે અગત્યના જે સ્થળો હોય ને એને તમારે ઓછા સમયમાં જોડવાના છે, બરાબર. અને એવું તમે ત્યારે જ કરી શકો જ્યારે જંગલ વિસ્તાર જે કે રસ્તામાં આવતો જે વિસ્તાર છે એમાં તમે સારા એવા એલિવેશન સાથે રોડ પસાર કરો. હવે એ રોડ પસાર કરતી વખતે વન્ય જીવો સાથે અથડામણ પણ નથી કરવાની, એની સાથે બાઇક કાર કઈ ઢીસુમ કરી દેવાનું નથી, એટલે તમારે એનું પણ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો એના માટે સરકારે 12 કિલોમીટરનો ભારતનો સૌથી મોટો કહી શકાય વન્યજીવ કોરિડોર છે એ દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વેમાં તૈયાર કર્યો, જેમાં ઘણા બધા અંડરપાસનો સમાવેશ થાય છે. 2 એવા પાસ પણ બનાવ્યા છે અંડરપાસ કે જ્યાંથી હાથીઓ પણ પસાર થઈ શકે ઇઝીલી આ પ્રકારે. તો આ દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વેમાં જ્યારે આ શરૂઆત થઈ એના લીધે આ અંતર છે એ ધ્યાન રાખજો એ હવે માત્ર 2.5 કલાકમાં દિલ્હીથી દેહરાદૂન પહોંચી શકાય. દિલ્હીથી દેહરાદૂન માત્ર 2.5 કલાકમાં. આ મોસ્ટ ટાઈમપી મુદ્દો છે, ધ્યાન રાખી લેજો. આ તાજેતરમાં એપ્રિલની જ ઘટના છે, એપ્રિલ 26. નીચેના પૈકી કઈ જોડ રાજ્ય અને તેમના નવા વર્ષના તહેવારો બાબતે અયોગ્ય છે? એપ્રિલ મહિના સાથે જોડાયેલું છે. કેરળમાં નવું વર્ષ વિશુ કહેવાય છે, સાચું છે. પંજાબમાં નવું વર્ષ એપ્રિલમાં મનાવાય, બૈશાખી અથવા વૈશાખી કહેવાય, સાચું છે. તમિલનાડુમાં પુઠ્ઠાંડુ કહેવાય, આ પણ સાચું છે. આ બધું એપ્રિલ સાથે જોડાયેલું છે. પણ મહારાષ્ટ્ર છે દોસ્તો, એનું જે નવું વર્ષ છે એ ઉગાદીના નામથી ન ઓળખાય, એને આપણે ગુડી પડવો કહીએ છીએ. ગુડી પડવો ચૈત્ર મહિનામાં આવે, એટલે આ પણ માર્ચ એપ્રિલની ઘટના થાય. તો સર આ ઉગાદી એટલે શું? ધ્યાન રાખજો, ઉગાદી છે ને એ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉજવાતો નવું વર્ષ છે. કર્ણાટક, આંધ્ર અને તેલંગાણા. કેરળમાં નવું વર્ષ શું કહેવાય? વિશુ. પંજાબમાં વૈશાખી, તમિલનાડુમાં પુઠાંડુ, બરાબર. આ બધું અને કર્ણાટક, આંધ્ર અને તેલંગાણામાં ઉગાદી. આ બધું ક્યારે ઉજવાય? એપ્રિલમાં ઉજવાય, બરાબર. એટલે આપણે કરંટમાં ખાસ ધ્યાન રાખીએ. અને ઉગાદી છે મહારાષ્ટ્રનું જે નવું વર્ષ છે કયા નામથી ઓળખાય? ગુડી પડવોના નામથી ઓળખાય છે. એટલે કલ્ચરનો પ્રશ્ન થઈ જાય કરંટ હારે જોડીને. તાજેતરમાં 10મી એપ્રિલ 2026 ઈસરો દ્વારા સફળતાપૂર્વક એક બહુ જ અગત્યનો ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે જેનું નામ છે ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ IADT-02. એ કયા મિશન માટે હતું? જો ધ્યાન રાખજો, અહીંયા 4 ઓપ્શન છે, એમાંથી જે સી ઓપ્શન છે ગગનયાન, તમારે ધ્યાન રાખવાનું છે. ગગનયાન દોસ્તો 2027માં લોન્ચ થાય એવા પૂરા ચાન્સ છે. ગગનયાન અંતર્ગત ભારતના ખાસ અગત્યના 3 એસ્ટ્રોનોટને સ્પેસમાં મોકલવાના છે અને સહી સલામત રિટર્ન લાવવાના છે. એટલે જે એનું ક્રૂ મોડ્યુલ છે એ વાતાવરણમાં સ્પેસમાં જઈને જ્યારે પરત આવે ત્યારે એ નીચે સહી સલામત પહોંચવું જોઈએ, એનું સરસ લેન્ડિંગ થવું જોઈએ. એના માટે થઈને
એની પ્રેક્ટિસ માટે થઈ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ IADAT 02 છે એ કરવામાં આવ્યું. અગાઉ પણ એક વખત આ કરવામાં આવ્યું હતું. તે ગગનયાન મિશનની પ્રેક્ટિસ છે. હવે સવાલ એ થાય કે સર આ આયોજન ક્યાં કરવામાં આવ્યું? આ આયોજન છે મિત્રો એ આંધ્રપ્રદેશમાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા ખાતે કરવામાં આવ્યું. અને અહીંયા જુઓ દોસ્તો, આ જે મેં તમને લખીને આપ્યું એમાં આ પૃથ્વીની સપાટીથી 3 કિલોમીટરના અંતર ઉપરથી, બરાબર, 3 કિલોમીટરના અંતર ઉપરથી આ જે આખું ક્રૂ મોડ્યુલ છે ને એને ડ્રોપ કરવામાં આવ્યું પેરાશૂટની મદદથી, બરાબર. તો ઘટના મેં કહી દીધી, ઊંચાઈ પણ કહી દીધી. હવે સર એમ થાય કે સર અહીંયા સુધી એને લઈ કોણ ગયું, બરાબર. તેના માટેનો આ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો, લાસ્ટ ક્વેશ્ચન, કે તાજેતરમાં 10 એપ્રિલના રોજ ઈસરો દ્વારા સફળતાપૂર્વક પાર કરવામાં આવેલ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટમાં ક્રૂ મોડ્યુલને કયા હેલિકોપ્ટરની મદદથી ઊંચાઈ એટલે 3 કિલોમીટરની ઊંચાઈથી છોડવામાં આવ્યું? તો બી ઓપ્શન આવશે ચિનૂક હેવી લિફ્ટ હેલિકોપ્ટર. તો દોસ્તો અહીંયા આપણા 118 પ્રશ્નો પૂરા થયા. તો આ જે લેક્ચર છે દોસ્તો આશરે લગભગ 2 કલાકની આસપાસનો લેક્ચર થયો હશે અને એમાં આપણે ખાસ અગત્યના 118 ક્વેશ્ચન્સ ધ્યાને રાખ્યા છે. મેં તમને બહુ વધારે સ્પીડ પણ નથી કરી અને બહુ વધારે મેં ડિટેલમાં ચર્ચા પણ નથી કરી. જે ખાસ મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા છે એને આપણે ટાર્ગેટ કર્યા છે. અગાઉ 500 ક્વેશ્ચન્સ હતા, આ 118 ક્વેશ્ચન છે. વહેલી તકે તમે આ જે સેકન્ડ લેક્ચર મારો અપલોડ થાય છે, જે લગભગ ગણો ને કે 16 તારીખના દિવસે લોન્ચ થશે. 16 તારીખે સવારમાં અમે 10 થી 11 વાગ્યાના અરસામાં આ લેક્ચરને મૂકી રહ્યા છીએ. તમારી એક્ઝામ 19 તારીખે છે, એટલે 16, 17 આ 2 દિવસમાં મેક્સિમમ વિદ્યાર્થીઓ આ લેક્ચર જોઈ લે. આની આખી જે PDF છે એ પણ અમે ટેલિગ્રામમાં સાથે શેર કરી દઈશું, એટલે એની પણ તમે ચિંતા ન કરતા. બાકી તમામ વિદ્યાર્થીઓ જે PSI બનવા માંગે છે એ બધા મિત્રોને હાર્દિક શુભકામનાઓ છે દોસ્તો. તમે PSI બનવા માટે ખૂબ મહેનત કરી જ છે, તો એ મહેનતના આધારે જ તમે સફળ થવાના છો. તો તમે ખૂબ સારી મહેનત છે તો સારું પરિણામના હકદાર પણ બનશો. અને જે મિત્રોને CC, GPSC 1, 2 વગેરેનો ટાર્ગેટ છે એમણે પણ આ બધી વસ્તુઓ તૈયાર કરવાની છે. વધતા આવનારા સમયમાં અમે લોકો મે મહિનામાં GPSC માટે પણ ખૂબ સારી લેક્ચર સિરીઝ મૂકવાના છીએ, જે તમને પ્રિલિમ્સ પાસ કરવામાં 1000% ફાયદારૂપ થશે. તો આ બધા મિત્રોને હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.